બિલ્વમંગલ સરસ લખે છે, કરારવિંદે પદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરે છે કરારવિંદે. મેં તમને પહેલા પણ એક વાર કહ્યું કે ભગવાનના શ્રીઅંગને કમળની ઉપમા આપે છે. અરવિંદ શબ્દનો અર્થ પણ કમળ છે. પંકજ એટલે પણ કમળ છે, કંજ એટલે પણ કમળ છે, નલિન એટલે પણ કમળ છે, સરોજ એટલે પણ કમળ છે. આ અરવિંદ એટલે કમલ. કરારવિંદે ભગવાનના હાથરૂપી કમળમાં. કરારવિંદે ન પદારવિંદમ. નાનકડા બાલ શ્રી કૃષ્ણ પોતાના હાથમાં પોતાનો જ પગ પકડેલો છે. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે. અને એ જ પગ લઈ અને પગના અંગૂઠો જે છે એ પોતાના જ મોઢામાં મૂક્યો છે. મુખારવિંદે વિનવેશયંતમ. આવા બાલ શ્રી કૃષ્ણનું સ્મરણ કરું છું. આપણે ત્યાં ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં કેટલાક સંપ્રદાયો એવા છે જે જડતાપૂર્વક અમે તો બાલ કૃષ્ણને જ માનીએ છીએ. એમના માટે યુવાન કૃષ્ણનો વિરોધ છે. જો ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય, આજકાલ તો પેલા વાસ્તુશાસ્ત્ર વાળા પણ મંડી પડ્યા છે. વચ્ચે ટીવી પર કોઈ વાસ્તુશાસ્ત્રની બબડાટ કરતો હતો કે શ્રી કૃષ્ણનું આમ હાથમાં ચક્રવાળું જે યુદ્ધનું ચિત્ર છે ઘરમાં ના રખાય. આ બધા અક્કલના દુશ્મનો છે. કાંક ને કાંક તમને આમ તેમ આડવું ફેરવવાની વાત છે, બાકી કાંઈ નથી. હમણાં તો એક જણો કે નટરાજની ભગવાન શંકરની તાંડવ કરતી મૂર્તિ ઘરમાં ના રાખે. ખબર નહીં ક્યાંથી લઈ આવે. ભગવાનનું કોઈ પણ ચિત્ર હોય એની સામે કોઈ વાંધો હોય જ ન શકે. એક જણ તો મને કે રામ મોટા કે કૃષ્ણ મોટા. સમજો તો ખરા થોડું, રામ અને કૃષ્ણમાં ભેદ જ નથી. બંને એક જ છે. આ મોટા ને નાના કેવી રીતે હોય? મને કે રામજીએ તો 12 કલા બતાડી, શ્રી કૃષ્ણની 16 કલા બતાડી. જો ભગવાને કેટલી કલા બતાવી એ તો એમણે નક્કી કરવાનું ને. ભગવાને 12 કલા રામના અવતારમાં બતાડી, કૃષ્ણના અવતારમાં 16 કલા. પણ જ્યારે જેટલી જરૂર હોય એટલી બતાવે. એક કરોડપતિ માણસ ગાડી લઈને બજારમાં નીકળે અને સિંગની લારી ઉપર ઉભો રહે અને એમ કે મને 10 રૂપિયાની સિંગ આપો, તો લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ બતાવવાની જરૂર ખરી? મને 10 રૂપિયાની સિંગ આપો. 10 ની સિંગ જે 10 જ કાઢે, શું કામ લાખ કાઢે? એમ ભગવાનને કેટલી કલાઓ પ્રદર્શિત કરવી છે એ તો એ નક્કી કરશે. એકવાર ઘરના આંગણે કોઈ મહેમાન આવવાના હતા. એટલે પતિ પત્નીએ ચર્ચા કરી કે મહેમાન આવ્યા છે તો મહેમાન માટે કંઈક મિષ્ટાન બનાવીએ તો કે સારી વાત છે. શું બનાવીશું? તો કે એક કામ કરો, શ્રીખંડ બનાવો. એટલે ઘરવાળાએ કીધું કે તમે મને સામાન લખાવો, બજાર જઈને સામાન લઈ આવો, આપણે શ્રીખંડ બનાવીએ. એટલે એની પત્નીએ કીધું કે જો લિસ્ટ લખી નાખો, દૂધ લઈ આવજો, આપણે દૂધ ફાડીને મસ્કો બનાવી નાખશું, પછી એમાં સાકર જોઈએ, ઇલાયચી જોઈએ, મેળવી દઈશું અને આપણે એમાંથી શ્રીખંડ બની જશે. આ જવા માટે નીકળતો તો લેવા અને પછી એના મનમાં વિચાર આવ્યો કે શિયાળાનો સમય છે, શ્રીખંડ ક્યાં ખવડાવીએ મહેમાનને. એટલે એને પાછા જઈને આપણે કંઈક મેનુ બદલીએ તો. એટલે એના પત્ની કીધું કે સારું બદલી નાખીએ, બોલો શું બનાવવું છે? તો કે રબડી બનાવીએ. તો કે ચાલશે. તો કે રબડીનું લિસ્ટ લખાવો, શું શું લાવવાનું છે? તો કે લખાવીએ જ લાવવાનું છે, બીજું બદલવાની જરૂર નથી. એટલે પેલા કીધું શ્રીખંડમાં યાદ જોઈએ, રબડીમાં જોઈએ, એવું થોડું હોય. એનું મેનુ તો અલગ. અરે પણ રબડીમાં આનું હોય, દૂધ લાવવાનું, ઉકાળવાનું, સાકર એલચી નાખવાના, બને તો એમાંથી જ છે. એકમ શ્રીખંડિંચ રબડીંચ ય પશ્યતિ સ પશ્ય. ભાગવતમાં ના જોતા હો.
એકમ રામંચ કૃષ્ણંચ ય પશ્યતિ સ પશ્યતિ. રામ અને કૃષ્ણ એક જ છે એવું જે જુએ છે એ સાચું જુએ છે. રામ અને કૃષ્ણમાં કોઈ ભેદ જ નથી, પણ શ્રી કૃષ્ણની બાળ લીલાઓ અધિક છે. ભગવાન શ્રી કૃષ્ણે બાળ લીલાઓ ખૂબ કરી છે. ભગવાનની આ બાળ લીલાઓ કરતા કરતા એક સમય એવો આવ્યો કે અગાસુરનો વધ કર્યો, બકાસુરનો વધ કર્યો, પ્રલંબાસુરનો વધ કર્યો, ધૈર્યકાસુરનો વધ. આ બધા ઘણી કથાઓ ખૂબ છે. એક વાર તો ઘટના એવી ઘટી, નંદ બાબા ગામમાં ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. ઇન્દ્રની પૂજા ચાલતી હતી અને ઇન્દ્રની પૂજા ચાલતી હતી એટલે ઇન્દ્રનો યજ્ઞ કરવાની તૈયારી ચાલતી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગયા અને શ્રી કૃષ્ણે કીધું ઇન્દ્રની પૂજા નહીં થાય. બધા લોકોએ કીધું કાના એવું ના કરાય, આપણે તો પરાપૂર્વથી કેટલા વર્ષોથી આપણે ઇન્દ્રની પૂજા કરીએ છીએ. શ્રી કૃષ્ણે કીધું કેટલા વર્ષથી કરતા હોય તો શું થઈ ગયું, હવે નહીં. જો ઇન્દ્ર પણ દેવ છે અને દેવતાઓનો અધિપતિ છે, પણ ઇન્દ્રના મનમાં અહંકાર થયો અને ગર્વ થયો, એનું હનન કરવા માટે કહી અને શ્રી કૃષ્ણ કહે છે ઇન્દ્રની પૂજા બંધ કરો. એટલે શ્રી કૃષ્ણ કહે તો ચાલે હો, તમારે મારે બંધ નહીં કરવાની. એટલે શ્રી કૃષ્ણ કીધું ઇન્દ્રની પૂજા નહીં કરવાની, કરવી હોય તો આ ગિરિરાજની પૂજા કરો, એટલે ગોવર્ધનની પૂજા કરો. લોકોએ કીધું આવું તો કેવી રીતે થાય? શ્રી કૃષ્ણે કીધું કે થાય. બધાને બેસાડ્યા અને સમજાવ્યા, જો આપણને આ ગોવર્ધન છે એના ઉપર આ વૃક્ષો છે એ આપણને કેટલી કેટલી વસ્તુ આપે છે. પત્ર પુષ્પ ફલ છાયા, આ વૃક્ષો શું આપે છે? જો પર્યાવરણનો કેટલો ખ્યાલ રાખે છે. પત્રમ, પહેલા તો તમને પત્ર આપે છે. આ પત્ર ઔષધિ તરીકે કામ લાગે છે. અને બિલ્વપત્ર હોય કે તુલસી પત્ર બધાનો ઉપયોગ તમે કરો છો. અરે આસોપાલવના પત્તા હોય કે ભલે આમાંના બધાનો ઉપયોગ થાય છે. પત્ર પુષ્પ ફૂલ આપે છે, પત્ર પુષ્પ ફલ છાયા ફળ આપે છે, છાયા આપે છે. મૂળ વલ્કલ દારૂભિઃ, એના મૂળિયા કામમાં લાગે છે. વલ્કલ એમાંથી આ વસ્ત્ર બને છે. મૂળ વલ્કલ દારૂભિઃ, એમાં દારૂ એટલે પેલો દારૂ નહીં, ત્યાં દારૂ એટલે અગ્નિ, એટલે લાકડા સળગાવવા માટે પણ આ વૃક્ષો જ આપે છે. મૂળ વલ્કલ દારૂભિઃ. શ્રી કૃષ્ણ સંપત્તિ ગણાવે છે અને લોકોને સમજાવે છે અને આખરે બધાને સહમત કરે છે કે આપણે હવે ઇન્દ્રની પૂજા નહીં કરીએ. જો ઇન્દ્રની પૂજા બંધ કરે અને ભગવાને કહ્યું ઇન્દ્રનો યજ્ઞ બંધ થશે, અને એટલે ઇન્દ્રને બહુ ખોટું લાગ્યું અને ઇન્દ્રે મેઘોને આજ્ઞા કરી કે જાઓ અને ત્યાં ભારી વર્ષા કરો. એટલે બધા જ મેઘ એ આકાશમાં એકત્રિત થઈ અને વૃંદાવનની ઉપર, વ્રજની ઉપર ભયંકર એમણે વર્ષા કરી. મેઘની વર્ષા ચાલુ થઈ અને 1-2 દિવસ નહીં, સતત 7 દિવસ સુધી મુસળાધાર વરસાદ ચાલતો રહ્યો. આ વરસાદ ચાલતો હતો અને લોકોને બધું તણાવવા લાગ્યું. ત્યારે બધા લોકોએ કીધું કાના આ તારા કહેવાથી કરી અને ઇન્દ્રની પૂજા બંધ કરે એનું પરિણામ છે. શ્રી કૃષ્ણે કીધું સાચી વાત છે, આ એનું જ પરિણામ છે, પણ મેં કીધું તું કે ગોવર્ધનની પૂજા કરો, હવે તમારો બચાવ પણ ગોવર્ધન કરશે. ભગવાન ત્યાં ગયા, બધાને સાથે લઈ અને ગોવર્ધનની પાસે ગયા અને ભગવાને ડાબા હાથની ટચલી આંગળી એટલે કનિષ્ઠિકા, એ ડાબા હાથની કનિષ્ઠિકાથી આ ગોવર્ધનને ઊંચો કર્યો. અને બધા લોકોએ કીધું ગોવર્ધન નીચે આવો. બધા લોકો નીચે આવ્યા. ગોવાળિયાઓને કીધું તમારી લાકડીથી ટેકો રાખો, કદાચ પડી ના જાય. હવે આખી પૃથ્વીને ધારણ કરે, અરે આખા બ્રહ્માંડને ધારણ કરે, એના માટે ગોવર્ધન ઊંચકવો કઈ મોટી વાત નથી. અને એના માટે કોઈ પ્રયત્ન નહીં કર્યો. ડાબા હાથની છેલ્લી આંગળી અને એનાથી એને ગોવર્ધન ઊંચો કર્યો. અને ભગવાને ગોવર્ધન ઊંચો કરી અને 7 દિવસ સુધી ગોવર્ધન પકડીને ભગવાન ઊભા રહ્યા અને નીચે ગોવાળિયાઓ, બધા લોકો, પબ્લિક, પ્રજા, ગાયો, ભેંસો બધું એની નીચે બધાને કહ્યું અહીંયા આવી જાઓ અને બધાની સુરક્ષા કરી. 7 દિવસના વરસાદ પછી ઇન્દ્રને થયું આ ખરેખર ઈશ્વર છે, બાકી કોઈ આવું કરી શકે નહીં. અને ઇન્દ્ર આવ્યો અને ઇન્દ્રે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. ઇન્દ્રે ભગવાનને પ્રણામ કર્યા. જો આજે
પણ તમે વ્રજની યાત્રા કરો તો ગોવર્ધનની યાત્રા થાય. બોલીએ ગોવર્ધન મહારાજની. ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધનની પૂજા શરૂ કરાવી. આ ભારતીય સંસ્કૃતિ, આ સનાતની સંસ્કૃતિ, આ સનાતન ધર્મમાં પથ્થરની પણ પૂજા થાય છે. મૂર્તિને પથ્થર નથી કહેતા હો, પથ્થર એટલે પહાડની વાત કરું છું. મૂર્તિની સામે તમે જે પૂજા કરો છો એમાં 3 ભાવથી પૂજા થાય છે. એક વ્યક્તિ મૂર્તિની સામે ઊભો રહે અને એમ કહે છે આ પથ્થર છે અને હું એની પૂજા કરું છું. આ જે છે લૌકિક પૂજા છે, લૌકિક પ્રણામ છે. બીજો વ્યક્તિ કહે છે એ શાસ્ત્રીય પૂજા કરે છે. એટલે શું? તમે પૂજા કરવા માટે બેસો, ઘરમાં સત્યનારાયણની કથા કરાવો, બ્રાહ્મણ આવે, પછી એમ કે ગણપતિની મૂર્તિ નથી, લો આ 2 સોપારી, એના ઉપર નાળા છડી બાંધો અને આ ગણપતિ છે એવું સમજીને પૂજા કરો. તમે લોકો કરો છો ને ભાઈ ગણપતિની પૂજા સોપારી ઉપર? અરે ગોબરના ગણપતિ બનાવવામાં આવે અને ગોબરના ગણપતિ બની અને તપાસિયાની આંખો લગાડવામાં આવે અને એની પૂજા કરવામાં આવે. આ શાસ્ત્રનું વચન છે કે આમાં ગણપતિનું આગમન થયું એટલે શાસ્ત્ર બુદ્ધિથી એની પૂજા થાય અને જ્યારે પૂજા પૂરી થાય એટલે એ ગણપતિનું વિસર્જન થઈ જાય. પછી એ જ ગણપતિની સોપારીને સુડીથી ટુકડા કરી અને મોઢા લોકો ખાય. એટલે આ શાસ્ત્ર બુદ્ધિ છે કે શાસ્ત્રએ કીધું એટલે ગણપતિનું આગમન થયું અને શાસ્ત્રએ કીધું કે પાછું વિસર્જન થયું. હમણાં ગણપતિ મહોત્સવ કર્યો, ગણપતિનું આપણે આગમન પણ કર્યું અને હવે આજે એનું વિસર્જન પણ કરવાનું. એટલે ગણપતિની આ શું થયું? આને કહેવાય છે શાસ્ત્ર બુદ્ધિ. એક લૌકિક બુદ્ધિ, એક શાસ્ત્રીય બુદ્ધિ. હવે જે ત્રીજી વાત છે એ દેવ બુદ્ધિથી પૂજા થાય. એટલે તમે ભગવાનની સામે ઊભા રહો અને તમને આ મૂર્તિ નથી લાગતી, આ મૂર્તિ નથી, આ પથ્થર નથી, આ સાક્ષાત પરમાત્મા છે એવી જે બુદ્ધિ થાય છે ને એ સાચી બુદ્ધિ છે, એ દેવ બુદ્ધિ છે. અને ભગવાન કેવળ મૂર્તિમાં નથી. જે લોકોએ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો એમાં આર્ય સમાજથી લઈને કબીરપંથ સુધીના ઘણા બધા લોકો છે. એટલે આર્ય સમાજ એને તો કર્યો જ કર્યો, પછી એમાંથી જે ફાટાઓ પડ્યા અને છેલ્લે આરએસએસ સુધી બધા જ લોકો એ મૂર્તિ પૂજાના સમર્થકો નથી. અને એટલે એમના ત્યાં પણ ભગવાન ભક્તિ પૂજા થાય છે, ભગવાનની મૂર્તિ નથી. કબીરપંથમાં કબીરના નામે એવી વાત આવી કે પાથર પૂજે હરી મિલે તો મેં તો પૂછું પહાડ, તાતે તો ચખિયા ભલી પીસ ખાય સંસાર. કબીરદાસે એવું લખ્યું કે જો પથ્થર પૂજવાથી કરીને ભગવાન મળતા હોય તો હું આખો પહાડ પૂજું. પાથર પૂજે હરી મિલે તો મેં તો પૂજું પહાડ, તાતે તો ચખિયા ભલી, એના કરતા ઘંટી ભલી છે 2 પથ્થરની કે એનાથી હું દાણા દળીને ખાઉં છું. કબીરને અક્કલ નહોતી. પાથર પૂજે હરી મિલે તો ક્यों પૂજે તું પહાડ? જો પથરાથી ભગવાન મળી જતા હોય તો પહાડ શું કામ મળવાનો? કે પ્યાસ બુજાવે કૂપ તો ઉદધી કા ક્યા કામ? જો લોટા ભરી પાણીથી જો આપણું કામ થઈ જતું હોય તો સમુદ્ર પાસે જવાની જરૂર શું છે? અને એટલે અમે જ્યારે મૂર્તિની પૂજા કરીએ છીએ તો અમે પથ્થરની પૂજા કરતા નથી. જો પથ્થરની પૂજા કરતા હોય તો દુકાનમાં મૂર્તિઓ બનાવેલી ઘણી પડી છે, કોઈ જાય છે પૂજા કરવા? પથ્થરમાં ભગવાન છે એવું નથી માનતા, મૂર્તિમાં ભગવાન છે અને એ પણ મૂર્તિમાં છે એવું નહીં. એમાં અમે વેદ મંત્રો દ્વારા ભગવાનનું અવતરણ કરાવીએ છીએ. અમારો વેદ એમ કહે છે કે ભગવાનનું આગમન થાય છે, એની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. તો ભગવાન કેવી રીતે મૂર્તિમાં આવે છે? ગંગરે મહારાજ બહુ સરસ વાત કહે છે કે જેવી રીતે તમે એક લોખંડના લાકડાને તપાવો છો, એ લાકડાને તપાવો અને તપાયા પછી લોખંડનો જે પતરો કે ખીલો છે એને તમે જે તપાવો છો એ લોખંડનો ખીલો તપે છે અને તપેલો ખીલો પડ્યો હોય, હવે ખબર ના પડે કે આ તપેલો છે, પણ એ તપેલા ખીલાને પકડો તો એ દજાડે છે. જેમ લોખંડના ખીલામાં અગ્નિ પ્રવેશ કરે છે એવી રીતે મૂર્તિમાં ભગવાન અથવા દેવતાઓ પ્રવેશ કરે છે. એ દેખાતા નથી પણ મૂર્તિમાં છે. મૂર્તિની મહિમા અને મંડન ક્યાં કરવા બેસી વાર તો એવું કેવું છે કે જેવી રીતે તમારી આ રૂપિયાની નોટ છે, તમારી પાસે 2000 ની નોટ છે, 500 ની નોટ છે, 100 ની નોટ છે, આ કાગળિયું છે કે રૂપિયા છે? કાગળ જ છે.
આ બીજા કાગળ છે, આ એક કાગળ છે, પણ આ કાગળને તમે નોટ સમજીને વ્યવહાર કરો છો, બીજા કાગળને નોટ સમજીને વ્યવહાર નથી કરતા. કેમ? કેમ કે આના ઉપર સહી છે. કોની? ગવર્નરની સહી છે. જોઈ છે તમે બધા? ગવર્નરની સહી કરેલી છે. એક ગવર્નર સહી કરે તો એક કાગળનો ટુકડો પણ 2000 રૂપિયાની નોટ બની જાય. તો અમારા વેદ ભગવાનના મંત્ર સહી કરે તો એ પથ્થર છે અમારો ભગવાન બની જાય છે. એટલે સાધારણ પથ્થર નથી, એ સાક્ષાત પરમાત્મા છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે ગોવર્ધન અમારો ભગવાન છે, ગોવર્ધન અમારો દેવ છે. શ્રી કૃષ્ણે ગોવર્ધનની પૂજા શરૂ કરી. કે પછી તો અનેક પ્રસંગો છે, પણ એક પ્રસંગ એવો બન્યો કે કંસને હવે મનમાં નક્કી થયું કે આ જે કહેતા હતા કે દેવકીનો 8મો ગર્ભ એ આ જ હોવો જોઈએ, હવે એને મારી નાખવો છે. એને મારવા માટે કંસે એક ષડયંત્ર કર્યું. આપણે બધા ષડયંત્ર શબ્દથી પરિચિત છીએ. આ ષડયંત્ર કોને કહેવાય ખબર છે? ષડ શબ્દનો સંસ્કૃતમાં અર્થ છે 6. 6 હોય એને કહેવાય ષડ. અને યંત્ર એટલે મશીન. તો ષડયંત્ર એટલે 6 મશીન ભેગા થાય એને કહેવાય ષડયંત્ર. કયા 6 મશીન? એટલે 3 લોકો ભેગા થાય, એના 2 કાન હોય એટલે 6 કાન જ્યાં ભેગા થાય અને કરે એને કહેવાય ષડયંત્ર. એટલે 3 લોકો ભેગા થઈ અને કોઈ કપટી યોજના બનાવે એને ષડયંત્ર કહેવાય. કે અહીંયા એને ષડયંત્ર કર્યું. ષડયંત્ર શું કર્યું? શ્રી કૃષ્ણને યજ્ઞના નામે બોલાવો અને એનો વધ કરો. એના માટે કરીને પસંદગી કોની કરશું? કેવી રીતે શ્રી કૃષ્ણને બોલાવશું? તો શ્રી કૃષ્ણને બોલાવવા માટે અક્રૂરજીને બોલાવ્યા. તત્કાલીન સમયમાં 3 મહાન ક્રાંતિકારીઓ હતા. આમાં એક અક્રૂર છે, એક ઉદ્ધવ છે અને એક વસુદેવ છે. આ 3 રાજાની વિરુદ્ધમાં બોલી શકે એવા ક્રાંતિકારીઓ હતા અને 3 ભગવાનના ભક્ત છે. અક્રૂરજી ભગવાનના પરમ ભક્ત છે. આ અક્રૂરજી એમને કંસે બોલાયા, પોતાની બાજુમાં બેસાડ્યા. અક્રૂરજીનો હાથ પોતાના હાથમાં લીધો અને અક્રૂરજીને કહેવા લાગ્યો, કંસ મારું એક કામ કરવાનું છે. આપણે ત્યાં ધનુર્યજ્ઞનું આયોજન કરીએ છીએ, બહુ સુંદર આયોજન થશે, બહુ દૂર દૂરથી લોકો આવશે, એક મોટો યજ્ઞ થશે. મારી એવી ઈચ્છા છે કે તમે અહીંયાથી વૃંદાવનમાં જાઓ, વ્રજમાં જાઓ અને નંદબાબાના જે દીકરાઓ છે કૃષ્ણ અને બલરામ એમને મારા વતી આમંત્રણ આપીને યજ્ઞમાં લઈ જાઓ. એમને ખબર છે કે અક્રૂર આ કામ કરી શકે એમ છે. એક તો અક્રૂર ઉપર લોકોનો વિશ્વાસ છે, બીજું અક્રૂર ક્રાંતિકારી છે અને ત્રીજું એ શ્રી કૃષ્ણનો ભક્ત છે. અને ત્રણેય રીતે જોતા અક્રૂર એના માટે લાયક માણસ છે. અક્રૂરજીને તૈયાર કર્યા. પહેલા તો અક્રૂરજીએ ના પાડી, પણ કંસે ઘણો બધી વાત કરી, તમે જાઓ, આટલું મોટું કામ થઈ રહ્યું છે, તમે લઈ આવશો તો મને આનંદ થશે. અને અક્રૂરજી જવા માટે તૈયાર થયા. અક્રૂરજીએ વિચાર મનમાં કર્યો કે કેટલાય વખતથી વિચારું છું કે મને ભગવાનના દર્શન થાય, મને કનૈયાના દર્શન થાય. એની વાતો ખૂબ સાંભળી છે, પણ આજ સુધી દર્શન થયું નથી. આ બાને મને એની પાસે જવાનો મોકો મળશે. અને એટલે અક્રૂરજી જવા માટે તૈયાર થયા. આખી રાત અક્રૂરજી ઊંઘ્યા નહીં, શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા રહ્યા. સવારે ઉઠ્યા, સોનાનો રથ તૈયાર કર્યો અને સુવર્ણનો રથ લઈ અને અક્રૂરજી ત્યાંથી વૃંદાવન જવા માટે નીકળ્યા. અક્રૂરજી વૃંદાવનમાં જ્યારે પહોંચ્યા અને શ્રી કૃષ્ણને લેવા માટે જાય છે, બલરામને લેવા માટે જાય છે, અને જ્યારે અક્રૂરજી પહોંચ્યા ત્યારે ત્યાંની સ્થિતિ શું હતી? ગોપીઓ ગોદોહનનો સમય થયેલો હતો એટલે ગાય ધોવા માટે બેસતી હતી. હાથમાં પાત્ર લીધું. જો ગાય ધોવા બેસવું હોય ને તો ઊભા પગે બેસવું પડે. અને ઊભા પગે બેસી અને આ બે જે જાનું છે, આ બે જાનુની વચમાં આમ પાત્રને ગોઠવી અને પછી એને બે બાજુથી વજન આપવું પડે, એટલે એને પકડ કરવી પડે. આ ગોપીઓ પાત્ર ગોઠવી બે પગથી પકડ આપી ઊભા પગે બેઠી છે અને હાથમાં આંચળ લઈ અને ગાયના આંચળને, જો તમારે દોધીએ એટલે આ અંગૂઠો અંદર લેવો પડે, પછી આ મુઠ્ઠી છે આમ વાળવી પડે, અંગૂઠો અંદરની બાજુ રાખી વચમાં આંચળ રાખી અને ધીરેથી આમ દબાવવામાં આવે, નીચેની બાજુ ખેંચો એટલે એમાંથી ધારા થાય. આ ગોપીઓ જ્યારે ધારા કરતી હતી
એકનાથજી મહારાજે એકનાથી ભાગવત લખી છે અને એકનાથી ભાગવતનો ઉલ્લેખ કરે છે. જો એકનાથજીએ ખૂબ મોટી કૃપા કરી આ ભાગવતજીની મહિમામાં એમણે વધારો કર્યો છે. કાશીમાં એકનાથજી આજથી 1000 વર્ષ પહેલા જ્યારે એકનાથી ભાગવતનું પારાયણ કર્યું એ વખતે કાશીના વિદ્વાનોએ વિરોધ કર્યો અને છેલ્લે એકનાથજીની એવી મહિમા ત્યાં વધી કાશીના પંડિતોએ કીધું, અરે તમે આટલું સુંદર કામ કર્યું છે. ત્યારે હાથીની અંબાડી ઉપર ભાગવતનો ગ્રંથ મૂકી અને કાશીમાં શોભાયાત્રા કાઢવામાં આવી. એ દિવસથી પરંપરા ચાલુ થઈ કે ભાગવતની કથા ચાલુ થાય ત્યારે પણ પોથી યાત્રા નીકળે અને ભાગવતની કથા પૂરી થાય એટલે પણ પોથી યાત્રા નીકળે. એ શરૂ કરાવનાર એકનાથ મહારાજ. હમણાં મારે એકનાથની કથા નથી કહેવી. એકનાથના ઉપર બોલીએ તો 7 દિવસ જાય એવું વ્યક્તિત્વ છે આ. એકનાથજી મહારાજ લખે છે કે એ વખતે ગોપીઓ ગોદોહન કરવા માટે બેઠી અને એ જ વખતે અક્રૂરજીનું આગમન થયું અને ગોપીઓ જ્યારે દોહતી દુગ્ધધારા એ દુગ્ધધારા ધોતી હતી અને જેવી એ શેડ પાડે છે અને ત્યારે ગોપીઓએ જે કંકણ પહેર્યા છે એ કંકણ તો વાગે જ છે પણ સાથે સાથે દૂધની ક્ષીર ધારા વાગે છે અને ક્ષીરની ધારા પાત્રમાં અથડાય છે અને ત્યારે અથડાય છે ત્યારે કેવો અવાજ આવે છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ગોપીઓના કંગન એકબીજાથી ટકરાય છે અને ગોપીઓના કંગન ટકરાવાથી કયો અવાજ આવે છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. અને આ અવાજ સાંભળ્યો અને અક્રૂરજીને થયું, ઓહો, હું કેવી દિવ્ય ભૂમિમાં આવ્યો છું. અહીંના વાઇબ્રેશન અલગ છે, અહીંના તો કણકણ પણ શ્યામ દેખાય છે. અક્રૂરજી નંદ બાબાના ઘરે પહોંચ્યા. નંદ બાબાના ત્યાં ગયા, રાત્રે બેઠા, સત્સંગ કર્યો અને અડધી રાત સુધી વાતો કરી અને વાતો કરતા કરતા અક્રૂરજીએ પ્રસ્તાવ મૂક્યો કે મથુરામાં એક બહુ સુંદર યજ્ઞ થઈ રહ્યો છે અને આ યજ્ઞમાં મારી ઈચ્છા છે કે શ્રી કૃષ્ણ અને બલરામ આવે. નંદ બાબાએ કીધું, મને કઈ વાંધો નથી, શ્રી કૃષ્ણ આવે તો ભલે આવે, એમાં કઈ ચિંતા જેવું નથી. બસ શ્રી કૃષ્ણ તો રાહ જ જોતા હતા કે ક્યારે આમંત્રણ આવે. પેલાનો કાળ બોલાવે છે તો મારે જવાનું છે પણ સમય ક્યારે આવે. અને જેવું એણે કીધું એટલે શ્રી કૃષ્ણ તરત દોડતા આવ્યા. કહ્યું, અમારે તો જવું છે. મેં આમ પણ મથુરા નથી જોયું, મારી ઈચ્છા છે મથુરાની ગલીઓ જોવી છે, મને મોકલો. નંદ બાબા મારે જવું છે, બાબા મારે જવું છે. અને જ્યારે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, નંદ બાબાએ કીધું, કઈ માંડો લાલા, તારે જવું છે ને તો ચોક્કસ તને મોકલી આપશું. મોકલી આપશો ને બાબા, છતાં અક્રૂરજી આવેલા છે, હું એમની સાથે જઈશ. આ વાત ચાલતી હતી અને યશોદાજીએ સાંભળી અને યશોદાજી બહાર આવ્યા. યશોદાએ ના પાડી. યશોદાએ કહ્યું, ના, લાલાને નહીં મોકલી. શ્રી કૃષ્ણે કીધું, શું થયું માં, કેમ ના પાડે છે? બોલે, તારા ઉપર આમે ઘણા સંકટ આવે છે, તારું નામ આમે ચર્ચાસ્પદ થયું છે. જન્મ્યો વેદાણાથી લઈને આજ સુધી કેટલા અસુરો પાછળ પડ્યા છે અને હવે તને એકલો મુકાય, આ યોગ્ય નથી. અહીંયાથી લાલાને હું નહીં મૂકું. લાલાને થયું વિઘ્ન આવે છે. ભગવાન પહોંચ્યા માની પાસે અને માની જોડે જઈને સૂતા અને માની પાસે વાતો કરવાની શરૂ કરી અને માને ધીરે 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 વાતોમાં એની ઘોળવી અને માને કહ્યું, માં તું ચિંતા ના કર, આજ સુધી કેટલી વિપત્તિ આવી પણ તારું કાંઈ ખરાબ થઈ શક્યું? મારું કાંઈ ખરાબ થયું? આપણું કાંઈ બગડ્યું? કોઈ આપણું કાંઈ બગાડી શકે નહીં. ભગવાન આપણી સાથે છે, તારે ચિંતા કરવાની જરૂર નથી. માં તને યાદ છે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ગળીમાં રસ્તા વચ્ચે એ રસ્તાની વચમાં એક પાણીનો ખાડો ભરાયેલો. એ માટીનો જે ખાડો ભરેલો હતો એમાં પાણીના કારણે કીચડ થયું અને શ્રી કૃષ્ણ પોતે એ કીચડ લઈને પોતાના માથે નાખવા લાગ્યા. યશોદાજીએ બારીમાંથી જોયું અને જોયું કે લાલો પેલો કીચડ લે છે અને પોતાના માથે નાખે છે. આમ કીચડ લઈને માથે નાખે છે અને યશોદાએ દોડતા ગયા, હાથ પકડીને બહાર કાઢ્યો અને યશોદાજી પૂછવા લાગ્યા, ત્વમ શું કરોસી ગત જન્મની પૂતના રે. હે પૂતનાને હણવા વાળા, તું ગયા જન્મમાં ભૂંડ હતો કે શું આ માટીથી દાના કરે છે? અને જ્યારે એને કીધું કે ત્વમ ગત જન્મની શું કરોસી પૂતના રે, તું શું કરતો? શ્રી કૃષ્ણે માથું હલાવ્યું, હા સાચી વાત છે, હું ગયા જન્મમાં ભૂંડ જ હતો, વરાહ બનીને આવ્યો હતો અને હિરણ્યાક્ષનો વધ કર્યો હતો, એ હું જ હતો. અને ત્યારે શ્રી કૃષ્ણે માટી ખાધી
અને માને થયું આ માટી ખાય છે, અને લોકોએ ફરિયાદ કરી, માં શ્રી કૃષ્ણે માટી કાઢી છે. કારણે કહ્યું તે માટી કાઢી છે, બોલતો કેમ નથી? કારણે કીધું ના, મેં માટી નથી કાઢી. ખોલ મોઢું. અને આમ જ્યાં મોઢું ખોલ્યું અને જુએ છે તો વિશ્વ દર્શન થયું. આખું બ્રહ્માંડ એમાં દેખાય છે. અરે આખું બ્રહ્માંડ દેખાય છે. એમાં ભારતની ભૂમિ દેખાય છે, એમાં વ્રજની ભૂમિ દેખાય છે, એમાં નંદ બાબાનું ઘર પણ દેખાય છે, એમાં યશોદા ઊભા છે અને સામે લાલો ઊભો એ પણ દેખાય છે. એક જ વાર આ માયા દેખાડી ભગવાને અને યશોદાને ખાતરી થઈ ગઈ આ કોઈ સાધારણ વ્યક્તિત્વ નથી, સાક્ષાત નારાયણ જ મારા ત્યાં પધાર્યા છે. અને શ્રી કૃષ્ણે કીધું, માં એટલે ચિંતા ના કરીશ, આખું બ્રહ્માંડ સાથે લઈને ફરું છું, કોઈ કઈ બગાડી શકે એમ નથી. અને માને ખાતરી થઈ ગઈ, વાંધો નહીં આવે. માએ કીધું કઈ વાંધો બેટા, જજે. અને જેવી આમ પરમિશન મળી શ્રી કૃષ્ણ નાચવા લાગ્યા. સવારે આ શ્રી કૃષ્ણ તૈયાર થયા, બલરામજી તૈયાર થયા, નંદ બાબાએ કીધું હું પણ આવું છું, એ પણ તૈયાર થયા. અને જ્યારે તૈયાર થઈને અક્રૂરના રથમાં ગોઠવાયા અને અક્રૂરના રથ લઈને નીકળવા લાગ્યા અને ગોપીઓને ખબર પડી શ્રી કૃષ્ણ મથુરા ગયા છે. અને ગોપીઓને જ્યારે ખબર પડી તો ગોપીઓના ઝુંડના ઝુંડ આમ ઘર છોડીને આવ્યા અને અક્રૂરના રથની વચ્ચે જઈને ઊંઘી ગયા. અમે કાનાને નહીં જવા દઈએ, લાલાને અહીંયાથી અમે છોડવા નહીં દઈએ. હવે અક્રૂરજી માટે મોટી મુસીબત થઈ. આ લોકોને કોણ સમજાવે? અને ગોપીઓ તો કહેવા લાગી, તારું નામ અક્રૂર કોણે રાખ્યું? તારું નામ તો ક્રૂર રાખવું જોઈએ. તું તો ક્રૂર છે, લાલાને અમારી આંખોથી દૂર કરે છે, તારા જેવો બીજો ક્રૂર કોણ હોઈ શકે? લાલાએ કીધું ચિંતા ના કરો. ભગવાન શ્રી કૃષ્ણ નીચે ઉતર્યા, ગોપીઓને સમજાવે છે, તમે કોઈ ચિંતા ના કરો, હું તમારી સાથે જ છું, હું ક્યાંય જતો નથી. તમે યાદ કરજો અને હું દાવ તમારી સાથે તો કહેજો. ગોપીઓને ખાતરી થઈ ગઈ, હવે આ જશે તો ખરા, અટકામાંથી અટકશે નહીં. ગોપીઓ કીધું, લાલા પ્રોમિસ કર, વચન આપ અમને કે અમે બોલાવીએ ત્યારે આવીશ. લાલા કીધું, હું વચન આપું છું, ખાલી મનમાં યાદ કરજો, જો સામે ના આવું તો કહેજો. અને આવું કઈ ગોપીઓએ માર્ગ આપ્યો અને ગોપીઓની સામે શ્રી કૃષ્ણ જવા લાગ્યા. ગોપીઓની આંખમાંથી અશ્રુની ધારા વહેતી થઈ. ભગવાન મથુરામાં પહોંચ્યા. ભગવાન મથુરામાં ગયા, એના પછી તો અલગ અલગ જગ્યાએ મથુરામાં એમનું નિવાસ આપવામાં આવ્યું. નિવાસ ઉપરથી નીકળ્યા અને કહેવા લાગ્યા, બલરામજીની સાથે હું જરા બજારમાં ફરીને આવું છું. નંદ બાબાને કહ્યું, અમે લોકો જઈ આવીએ, તમે વિશ્રામ કરો. એમ કહી કૃષ્ણ અને બલરામ સાથે ગોવાળિયાઓનું ટોળું બધા મથુરાની બજારમાં ફરવા માટે નીકળ્યા. એ જતા હતા, એમાં એક કુબ્જા સામેથી આવતી હતી. આ કુબડી હતી, હાથમાં ચંદન લઈને જતી હતી. આ ચંદન ઘસી અને કંસના ત્યાં પહોંચાડતી હતી. આ તૈયાર કરેલો ચંદનનો વાટકો હતો, એ લઈને આવી અને સામે શ્રી કૃષ્ણને જોયા. અને શ્રી કૃષ્ણને જોયા પછી એના મનમાં બહુ ઉત્સાહ થયો અને આ કુબ્જા કહેવા લાગી, કંસને પહોંચાડશું ત્યારે પહોંચાડશું. આજે ભગવાન સામે આવે છે, લાવ એને તિલક કરી દઉં. એટલે શ્રી કૃષ્ણને ઊભા રાખ્યા અને શ્રી કૃષ્ણના માથા ઉપર કુબ્જાએ તિલક કર્યું. અને જેવું આમ કુબ્જાએ તિલક કર્યું, ભગવાન શ્રી કૃષ્ણે કૃપા કરી કુબ્જાના પગ ઉપર એક પગ મૂક્યો અને એક હાથથી એના હાથ પકડ્યા અને જોરથી આમ ખેંચી અને એ કુબડી એકદમ સીધી થઈ અને સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ. કુબડીના ઉપર ભગવાને કૃપા કરી. ત્યાંથી ભગવાન આગળ ગયા અને વાણિયાઓની દુકાન હતી. આ વાણિયાઓ અંદરથી આવી અને ભગવાનને સ્વાગત કરવા લાગ્યા. કોઈ ફુલહાર પહેરાવે છે, કોઈ ભગવાનને વસ્ત્ર પહેરાવે છે, કોઈ જયઘોષ કરે છે. અને લોકો જોવા માટે અટારીથી ઉપરથી ગળ્યા. કાનો આવ્યો છે, શ્રી કૃષ્ણ આવ્યો છે, લાલો આવ્યો છે, આજે આપણા ગામમાં કોઈ મોટો મહેમાન આવ્યો. ભગવાન આમ જાય છે અને જતા જતા આગળ એક ધોબી આવતો હતો. આ ધોબી કંસના કપડા ધોતો. એ કંસના કપડા ધોઈ તૈયાર કરી અને લઈને કંસને આપવા મહેલમાં જતો હતો અને રસ્તામાં ભગવાનને જોયો. ભગવાન બૂમ પડે, અહીંયા આવો. એટલે પેલા ધોબીએ કીધું, શું છે? આ કપડા અમને આપી દીધું. ધોબીએ કીધું, ગોવાળિયાઓ તમારા મગજ ઠેકાણે છે નહીં, આ રાજાના કપડા છે. તમે ક્યાં ગોવાળિયાઓ? તમારું સ્થાન શું? તમારી ઓકાત શું? આ રાજમહેલના કપડા છે, આ મહારાજા કંસના કપડા છે, આ તમને ના મળે. અને જેવું એને બોલ્યો આ ના મળે, ભગવાન શ્રી કૃષ્ણની સ્મૃતિ થઈ. ગયા જન્મમાં પણ હું રામનો અવતાર લઈને આવ્યો ત્યારે સીતાજી માટે આણે બકવાસ કર્યો. અને આણે બકવાસ કર્યો ત્યારે દંડ નતો આપ્યો. એ વખતે તો હું દંડ આપવાની સ્થિતિમાં નહોતો, કેમ કે હું રાજા હતો. આજે દંડ આપી શકાય છે. ભગવાને એક જોરથી આપો માર્યો અને માથું ધડ ઉપરથી નીચે પડી ગયું. ભગવાને
એના જે કપડા હતા એ લીધા અને ગોવાળિયાઓને કીધું આ કપડા પહેરી લો. બધા ગોવાળિયાઓ કપડા પહેર્યા. શ્રી કૃષ્ણે લીધું નથી. ગોવાળિયાઓને કીધું કપડા પહેરી લો. જો આની પાછળ એક બહુ મોટી સાયકોલોજી છે. રાજાના કપડા ગોવાળિયાઓ પહેરે અને એ જોયા પછી મથુરાની પ્રજાના ઉપર શું અસર થાય છે એ શ્રી કૃષ્ણ માપે છે. એટલે એનાથી ખબર પડશે કે આ લોકોનો રાજા માટેનો પ્રેમ કેટલો છે. ગોવાળિયાઓએ રાજાના કપડા પહેર્યા અને જોઈને નગરજનોએ તાળીઓ પાડી એટલે શ્રી કૃષ્ણને ખબર પડી કંસ માટે કોઈના મનમાં પ્રેમ નથી. આ જ કામ અંગ્રેજોએ કર્યું. અંગ્રેજો આ દેશમાં આવ્યા, આપણી ઉપર શાસન કર્યું અને અંગ્રેજોએ રાજાનો પહેરવેશ પટાવાળાઓને પહેરાયો. આજે પણ કોર્ટમાં, કચેરીમાં, ઇવન તમે જાઓ તો રાજ્યપાલના હાઉસમાં પણ રાજાના પોશાકમાં પેલા લોકો ઉભા રહે છે. એ કેમ રાજાના પોશાકમાં ઉભા રહે છે? ભારતીય રાજાઓનું અવમૂલ્યન કરવા માટે કરી અંગ્રેજોએ આ પદ્ધતિ દાખલ કરી અને આપણે એટલા ગાંડા છીએ આજે પણ ચાલુ કરે. અને એટલે અંગ્રેજોએ કહેવા માંગતા હતા સંદેશ કે તમારા રાજાઓને અમે આ જગ્યાએ રાખીએ છીએ. આજે તો આપણું બધું અંગ્રેજોએ આપેલું ચાલે છે. ધોતી પહેરવાનું તો ભૂલી ગયા, પેન્ટ શરૂ થઈ ગયું છે એટલે અંગ્રેજોએ આપેલું પેન્ટ પહેરીએ છીએ. બર્થડે મનાવીએ છીએ અંગ્રેજોના કહેવા પ્રમાણેની તારીખનો. આપણી પીછી તો જાણે રહી નથી. આપણી પાઘડી રહી નથી, કેપ પહેરીએ છીએ. આપણી મોજડી રહી નથી, બૂટ પહેરીએ છીએ. આપણે બહેનો પણ જીન્સ પહેરે છે, આપણી સાડી તો જાણે રહી નથી, એ જીન્સ પહેરીને ચાલે છે. અરે એટલાથી નથી અટકતું, આપણા જે સંસ્કાર હતા તિલક, શિખા, સૂત્ર એ પણ નીકળી ગયા. અરે ખેલ પણ રમત ગમત હોય તો પણ અંગ્રેજોની આપેલી રમત ક્રિકેટ જ રમીએ છીએ. બાલસ્તાવત ક્રિકેટાસક્ત, તરુણસ્તાવત ક્રિકેટાસક્ત, વૃદ્ધસ્તાવત ક્રિકેટાસક્ત, ભજ ક્રિકેટમ ભજ ક્રિકેટમ ભજ ક્રિકેટમ મંદમતે, આ બધા ક્રિકેટ જ મજા કરે છે. 80 વર્ષનો ડોહો જો ચશ્મા ચડાઈ કેટલો સ્કોર થયો કે અરે તારો 80 થઈ ગયો કેટલો જીવશે નક્કી કર. પણ એ ક્રિકેટ જ જોયા કરે છે. ભારતીય ખેલ ઘણા છે પણ એનાથી આપણે દૂર થતા જઈએ છીએ. આ શ્રી કૃષ્ણે રાજાના કપડા ગોવાળિયાઓને પહેરાવ્યા અને માપી દીધું કે કંસ માટે કોઈને પ્રેમ નથી. શ્રી કૃષ્ણ મથુરામાં બધી જગ્યાએ પરિભ્રમણ કર્યું છે, લોકોએ સ્વાગત કર્યું. પછી તો કંસનો બોલાવો આવ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સહિત યુદ્ધના મંડપમાં એટલે ધનુર્યજ્ઞના મંડપમાં જવા માટે નીકળ્યા. અને ધનુર્યજ્ઞના મંડપમાં જ્યાં શ્રી કૃષ્ણ જવા માટે નીકળ્યા, કૃષ્ણ અને બલરામ હજુ મંડપમાં પ્રવેશ કરે એની પહેલા બે હાથી તૈયાર રાખેલા. આ કોલિયા પીર નામનો હાથી એને દારૂ પીવડાવી અને રસ્તા વચ્ચે ઊભો રાખ્યો. અને મહાવતે જેવા કૃષ્ણ અને બલરામને આવતા જોયા અને હાથીને એમના ઉપર ઘસીને લઈ ગયો. જો આ કામ એ જમાનામાં કંસે કર્યું, આજે પણ થાય છે. કોઈની હત્યા કરવી હોય તો એને ગાડી નીચે કચડી નાખો એટલે એક્સિડન્ટમાં ખપી ગયો અને હત્યા કરી એવું ન લાગે. એટલે જો આ હાથીના પગ નીચે કચડાઈ જાય અને મરી જાય તો કંસે માર્યા છે એવું ન થાય, આ એક્સિડેન્ટલ ડેથ ગણાય. અને એટલા માટે આ કંસે યોજના કરી અને મહાવત હાથી ઉપર બેસી હાથી આમ ધસ્યો અને શ્રી કૃષ્ણના ઉપર જવા ગયો અને શ્રી કૃષ્ણ તૈયાર હતા. શ્રી કૃષ્ણ એકદમ જેવો હાથી ઘસીને આવ્યો એવા સીધા હાથીના પગમાંથી નીચે ઘૂસી ગયા. જેવા નીચે ઘૂસ્યા એટલે હાથી આમ ચકરીએ ચડ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ પાછળ પહોંચ્યા. હાથીની આમ પૂંછડી પકડી અને જોરથી ખેંચી એટલે હાથી શ્રી કૃષ્ણને મારવા માટે ફરી ચકરી લાગ્યો. શ્રી કૃષ્ણ હાથીની સામે આવ્યા, હાથીના દંત શું જોરથી પકડ્યા અને એટલા જોરથી ઝાટકો માર્યો કે બંને દાંત તોડી અને પોતાના હાથમાં લઈ લીધા. હાથીને લોહીની ધારા થઈ. હવે તો હાથી બહુ બિંદાયો અને હાથી એકદમ તરાપ મારીને શ્રી કૃષ્ણની ઉપર ઘસવા ગયો. શ્રી કૃષ્ણે એ જ હાથીના દાંત લીધા, એને જ હથિયાર બનાવ્યું અને હાથીના ગંડસ્થળમાં, અને ગંડસ્થળ કહે છે, હાથીના ગંડસ્થળમાં જોરથી પ્રહાર કર્યો. અને આ ભાગ હાથીનો બહુ નાજુક હોય છે અને જેવો આમ પ્રહાર કર્યો અને પ્રહાર કરતા જ હાથીના ચક્કરાયા, હાથી ભોંય ઉપર પડ્યો અને શ્રી કૃષ્ણના એક જ મારથી હાથીના પ્રાણ ઉડી ગયા. હાથીને માર્યો, લોકોએ વાહવાહ કરી પણ કંસને સમજણ ન પડી કે આ 10 વર્ષનો બાળક જો હાથીને મારી શકતો હોય તો એ સાધારણ નથી.
અંદર પહોંચ્યા અને જેવા અંદર ગયા, ભગવાન વેદવ્યાસ સરસ વર્ણન કરે છે કે કૃષ્ણ અને બલરામ જ્યારે મંડપમાં આવ્યા ત્યારે કેવા લાગતા હતા. આ બધા લોકો જે બેઠેલા હતા બધાની નજર પડી શ્રી કૃષ્ણ અને બલરામ આવે છે. યુદ્ધાનામ સનરનૃણામ સ્ત્રીણામ સ્વરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતમ. જો ભગવાન શ્રી કૃષ્ણ કેવા લાગતા હતા તો કે છે જેટલા રાજાઓ બેઠેલા હતા એ બધાને લાગે કોઈ મહારાજા આવે છે. યુદ્ધાનામ સનરનૃણામ સ્ત્રીણામ સ્વરો મૂર્તિમાન. જેટલી સ્ત્રીઓ બેઠી હતી એમને એમ લાગ્યું સાક્ષાત કામદેવ આવે છે. જેટલા સંત પુરુષો બેઠા હતા એમને એમ લાગ્યું સાક્ષાત બ્રહ્મન સાકાર રૂપ ધારણ કરીને સામેથી આવે છે. ગોપાનામ સ્વજનો સતમ. જેટલા ગોપો બેઠા હતા ગોવાળિયાઓ એમને એમ લાગ્યું અમારો સખા આવે છે, અમારો સ્વજન આવે છે. અને કંસ બેઠો તો એને દેખાવા માંડ્યું મારો કાળ આવે છે. આવું જ વાત રામાયણમાં આવે છે. જ્યારે રામજી ધનુર્યજ્ઞમાં પહોંચ્યા અને સીતાનો સ્વયંવર થયો ત્યારે રામજીનો પ્રવેશ થયો ત્યારે રામજી કેવા લાગતા હતા. અને એ વખતે તુલસીદાસજીએ એક જ લીટીમાં આ વાત લખી નાખી. जिनकी रही भावना जैसी प्रभु मूर्त तिन देखी तैसी. જેની જેવી ભાવના હતી એવા રામજી દેખાયા. અહીંયા વ્યાસજીએ વિશુદ્ધિ વર્ણન કર્યું છે કે શ્રી કૃષ્ણ આવા દેખાતા હતા. અને જેવા અંદર ગયા એટલામાં સામેથી બે મલ્લ આવ્યા. ચાણૂર અને મુષ્ટિક નામના બંને મલ્લ આવ્યા. આ ચાણૂર અને મુષ્ટિક સામેથી આવ્યા અને એમને પડકાર કર્યો, હે ગોવાળિયાઓ, તમે એક હાથીને મારી નાખ્યો તો તમે તમારી જાતને મોટા સમજવા માંડ્યા છો. તમારામાં તાકાત તો અમારી સામે યુદ્ધ કરો. શ્રી કૃષ્ણે કીધું અમે મારવા નથી આયા, તમે શું કામ યુદ્ધ કરો છો? એણે કહ્યું તમે મારવા નથી આયા પણ તમે દેખાડ્યું. તમે ગામમાં ગયા પેલા ધોબીને માર્યો, હવે આવી અહીંયા હાથીને માર્યો, એટલે તમે તમારી જાતને સમજાવો છો. આવો મારી સામે. અને જેવો લલકાર કર્યો શ્રી કૃષ્ણ જાણે રાહ જોતા હતા. શ્રી કૃષ્ણ અને બલરામે એકબીજાની સામે નજર નાખી. એકને બલરામે અને બીજાને શ્રી કૃષ્ણે બંનેની સામે યુદ્ધ શરૂ કર્યું. થોડી વાર તો બંનેને રમાડ્યા. પબ્લિકને એમ લાગ્યું શ્રી કૃષ્ણને મારી નાખશે, શ્રી કૃષ્ણને મારી નાખશે. એક વાતાવરણ ઊભું કર્યું. તમે ક્રિકેટ જોતા હો અને કેવું ચારે બાજુ હો 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 એવું એક વાતાવરણ ઊભું થયું. અને જ્યારે વાતાવરણ બરાબર જામ્યું અને શ્રી કૃષ્ણને એમ થયું હવે વાર કરવી નથી, ત્યારે શ્રી કૃષ્ણે આ ચાણૂરને પકડ્યો, બલરામે મુષ્ટિકને પકડ્યો, બંનેને પગથી પકડ્યા અને જોરથી એવા પછાડ્યા કે પછાડતા બંનેનું પ્રાણ પાંખે ઉડી ગયો. ચાણૂર અને મુષ્ટિકનો વધ કર્યો. શ્રી કૃષ્ણ આગળ વધ્યા અને જેવા આગળ ભગવાન ગયા એ જ વખતે કંસથી હવે રેવાયું નહીં. કંસ પોતાના સિંહાસન ઊભો થયો. આ ગોવાળિયાઓને પકડી લો, એમને મારી નાખો, જોર જોરથી ચિત્કાર કરવા લાગ્યો. શ્રી કૃષ્ણે કીધું જેની તાકાત હોય પકડવા માટે આવે. નજર સામે હાથીનું મોત અને નજર સામે ચાણૂર મુષ્ટિકનું મોત જોયા પછી કોણ પકડવા જવાની હિંમત કરે? શ્રી કૃષ્ણ સામે ગયા અને જ્યાં કંસ બેઠેલો હતો કૂદકો મારીને ઉપર ચડ્યા અને કંસને કહ્યું ઉતાર. અને કંસને પકડીને ભગવાને જોરથી ખેંચ્યો અને આમ નીચે મેદાનમાં ફેંક્યો. કંસ નીચે આવ્યો અને જેવો નીચે આવ્યો એવો ભગવાન કૂદ્યા અને કંસને કહ્યું ઊભો થા. અને કંસ ઊભો થયો. કંસે કીધું ગોવાળિયા તું મનમાં બહુ તું માખી ભરી ફરે છે. આજે હું તારી તુમાંથી કાઢવાનો છું. આજે તારું મોત મને અહીંયા ખેંચીને લાવ્યું છે. શ્રી કૃષ્ણે કીધું મોત કોનું આવશે ને મામા, એ તો સમય કહેશે. મોત ક્યારે કોનું છે વિધાતાએ લખ્યું છે, તમે એની ચિંતા ના કરો. તમારે બચવાનો ઉપાય શોધો. અને જેવો કંસે પોતાની ગદા પકડી ફેરવી અને કૃષ્ણ ઉપર પ્રહાર કરવા જાય ભગવાન હટી ગયા અને ગદા નીચે પડી. જેવી ગદા નીચે ગઈ એવો શ્રી કૃષ્ણ પાછળ પહોંચ્યા અને જોરથી પીઠમાં લાત મારી અને ઊંધામાં પડ્યા. જેવો કંસ પડ્યો એટલે શ્રી કૃષ્ણે પગથી ખેંચ્યો અને જોરથી પાછો ખેંચ્યો. એટલામાં કંસ ઊભો થયો અને કંસ ઊભો થઈને ફરી લલકાર કરી શ્રી કૃષ્ણની ઉપર પ્રહાર કરવા માટે આવ્યો. એ વખતે શ્રી કૃષ્ણ કંસના બે પગની વચમાં પહોંચ્યા, પાછળ નીકળી ગયા, જોરથી પ્રહાર કર્યો. પ્રહાર કરતા કંસ જેવો નીચે પડ્યો પોતાના પગથી લાત મારી અને સીધો કર્યો. ભગવાન એના છાતી ઉપર ગયા અને છાતીની વચ્ચોવચ ભગવાને પોતાની એડી મૂકી. પગની એડી છાતી ઉપર મૂકી અને તમે જેમ આમ પગની એડી મૂકી અને ગોળ કુંડાળો બનાવો છો
એવી રીતે ભગવાને પેડી મૂકી અને જોરથી પ્રહાર કરી અને આમ કુંડાળું બનાવ્યું. કંસના મોઢામાંથી લોહીની ઉલટી થઈ, રુધિર બમક એકદમ લોહી નીકળ્યું અને કંસના પ્રાણ પંખીઓ ઉડી ગયા. ચારે બાજુથી લોકો જય જયકાર કર્યો. બાલકૃષ્ણલાલ કી જય. કંસનો વધ થયો અને કંસનો વધ થયો, લોકોએ જયઘોષ કર્યો. આકાશમાં દેવતાઓ આવ્યા, એમણે પુષ્પવૃષ્ટિ કરી. બધા લોકોએ શ્રી કૃષ્ણને ઉપાડીને ઊંચા કર્યા અને શ્રી કૃષ્ણની શોભાયાત્રા કાઢી. બધા લોકો જયઘોષ કરવા લાગ્યા. શ્રી કૃષ્ણે કીધું ક્યાં જવું છે? બધા લોકો આખી મથુરાની બજારમાં એમની શોભાયાત્રા નીકળી. જો શ્રી કૃષ્ણે કંસનો વધ કર્યો અને જે શોભાયાત્રા નીકળી એ વખતે શ્રી કૃષ્ણ, બલરામ અને એમના બહેન સુભદ્રાજી સાથે હતા. શ્રી કૃષ્ણનો વિવાહ થયો નહોતો એટલે એ જે કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની શોભાયાત્રા નીકળી એના જ ઉપલક્ષમાં અત્યાર સુધી જગન્નાથપુરીની શોભાયાત્રા કાઢવામાં આવે છે. એ કંસ વધ ઉપરાંત શ્રી કૃષ્ણનું સન્માન કરવામાં આવ્યું. એની જ પરંપરા જગન્નાથપુરી નિભાવે છે. ભગવાને કહ્યું શોભાયાત્રા ભલે કરો, હજુ મારું મોટું કામ બાકી છે, મારે માતા પિતાને મળવું છે. ભગવાન કેદખાનામાં ગયા, વસુદેવ અને દેવકીને છોડાવ્યા અને વસુદેવ અને દેવકીને જઈને પ્રણામ કર્યા અને જેવું ચરણોમાં માથું મૂક્યું, દેવકીએ એકદમ શ્રી કૃષ્ણને પકડ્યા, પોતાની છાતીથી ચાપી દીધા અને શ્રી કૃષ્ણને મળીને દેવકીની આંખમાંથી અશ્રુની ધાર કરી. શ્રી કૃષ્ણ બોલવા લાગ્યા, માતા, આટલા વર્ષ સુધી તમારે મારો વિરહ સહન કરવો પડ્યો, એ માટે હું તમારા ક્ષમા પ્રાર્થી છું. પણ આજે સમય પાક્યો છે અને એટલે હું આવ્યો છું. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. વસુદેવજીએ કીધું, જો બેટા, તને તો ખબર જ છે, છતાં કહું છું કે અમે એકલા જેલમાં કેદખાનામાં નથી. કંસે પોતાના બાપ ઉગ્રસેનને પણ જેલમાં નાખેલો છે. એને પણ છોડાવો. અને શ્રી કૃષ્ણ ગયા, ઉગ્રસેનને કેદખાનામાંથી છોડાવ્યા અને ફરીથી ઉગ્રસેનને રાજા બનાવ્યા. જો રાજ્ય પોતાના હાથમાં આવ્યું પણ શ્રી કૃષ્ણે રાજ્ય લીધું નથી. રાજા કોણ છે? તો ઉગ્રસેન છે. હું રાજા નથી. હું રાજ્ય લેવા માટે નથી આવ્યો. આવું જ રામ રાજ્યમાં પણ થયું છે. રામજીના રાજ્યમાં જ્યારે રામજી નીકળ્યા, જો અયોધ્યાનું રાજ્ય રામજીનું હતું પણ પિતાજીનું વચનની પૂર્તિ કરવા માટે કરી અયોધ્યાના શાસનનો ત્યાગ કર્યો. આગળ ગયા, વાલીને માર્યો એટલે કિષ્કિંધાનું શાસન કોનું થયું? રામજીનું થયું. રામજી ધારે તો કિષ્કિંધાનું શાસન લઈ શકતે, તો પણ નહીં લીધું અને સુગ્રીવને આપ્યું. આગળ ગયા અને લંકામાં રાવણને માર્યો તો શાસન કોનું થાય? રામજીનું થાય, પણ વિભીષણને આપ્યું. મારે તમારું શાસન જોઈતું નથી. બસ જે રામજીએ કહ્યું એ જ કૃષ્ણ કરી બતાડે છે. આ શાસન મારે જોઈતું નથી. ઉગ્રસેનને રાજા બનાવો. અને ઉગ્રસેનને રાજા બનાવવામાં આવ્યા. લોકોએ શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો, ભગવાનની પૂજા કરી, જય જયકાર કર્યો અને શ્રી કૃષ્ણ ત્યાં મથુરામાં રોકાયા છે. એના પછી ભગવાન શ્રી કૃષ્ણે કીધું, મારો અભ્યાસ બાકી છે અને એટલે હું ગુરુકુલમાં અભ્યાસ કરવા માટે જઈશ. અને ત્યાંથી સીધા ભગવાન ઉજ્જૈન ગયા છે. તમે લોકો ઉજ્જૈનમાં ગયા હોય તો ઉજ્જૈનમાં સાંદીપની વિદ્યાલય છે. આ સાંદીપનીના ત્યાં શ્રી કૃષ્ણ રહીને ભણ્યા છે. ગુરુગૃહે વિદ્યા ભણવા માટે ગયા અને ત્યાં જ એમની મુલાકાત સુદામાથી થઈ છે. ભગવાન કેટલા દિવસ ભણવા માટે રહ્યા? 64 દિવસ. અને 64 દિવસમાં એમણે 4 વેદ, 14 વિદ્યા અને 64 કલાઓ, આ બધાનો અભ્યાસ એક સાથે કર્યો. અરે ભગવાનને ભણવાની જરૂર જ નથી, પણ હું નહીં જાઉં તો લોકો પોતાના ત્યાં ભણવા નહીં જાય. યદ યદ આચરતિ શ્રેષ્ઠાઃ તત્તદેવ વિતરે જનાઃ. મોટો માણસ કરે ને એવું પાછળવાળા કરે. એટલે ભગવાન એક ચીલો બનાવે છે કે ગુરુના ત્યાં ભણવા માટે જવાનું. અને એટલે ભગવાન ગુરુગૃહે ભણવા માટે ગયા અને ભણીને પાછા આવ્યા. દ્વારકાધીશ ભગવાનની જય. ભગવાનનો અભ્યાસ પૂરો થયો. ભગવાન સાંદીપનીની પાસે ગયા, ગુરુના ચરણોમાં માથું મૂક્યું અને શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, ગુરુદેવ, તમે મને જે શિક્ષા આપી છે, અરે ગુરુ તો એક શબ્દ શીખવાડે તો એના બદલામાં પણ આખી જિંદગી મજૂરી કરી
અરે આ મારી ચામડી છે ને ઉતરડીને જૂતા બનાવીને તમને પહેરાવું તો એનો ઉપકાર પૂરો થઈ શકે નહીં. આ ગુરુની મહિમા છે. તમે તો મને આટલું બધું જ્ઞાન આપ્યું છે, મારી ઈચ્છા છે કે હું તમને કઈ ગુરુ દક્ષિણા આપું. સાંદીપનીએ કીધું, પ્રભુ તમે મારા ત્યાં ભણવા માટે આવ્યા, તમે તો મારી ઉપર ઉપકાર કર્યો છે, તમે તો મારું સન્માન વધાર્યું છે કે હું તમારો ગુરુ છું. તમે તો જગત ગુરુ છો. તમે બોલો છો વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે. આખા જગતના ગુરુ છો તમે તો. હું તમારો ગુરુ હાજો, પણ એ મારી તમારી અંદરની વાત છે. બાકી જગતના ગુરુ તમે, એટલે એમાં તો તમે મારા ગુરુ છો. આ પૃથ્વી ઉપર બે જ લોકોને જગત ગુરુની ઉપમા આપવામાં આવી. પહેલા ભગવાન શ્રી કૃષ્ણ છે, જેને આપણે જગત ગુરુ કહીએ છીએ. કૃષ્ણં વંદે જગત ગુરુ. અને એના પછી કોઈને કહેતા હોય તો એ ભગવાન શંકરાચાર્યને કહીએ છીએ, આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય. આ બે જ લોકોને જગત ગુરુ કહીએ છીએ. હવે તો આજકાલ ઘરે ઘરે જગત ગુરુ પાકે. અને તમે રજનીશનું નામ સાંભળ્યું છે, ઓશો. એમણે બહુ સરસ વાત કરી કે તમારે જગત ગુરુ થવું હોય તો હું સરળ રસ્તો તમને બતાવું. તમારે એક જ ચેલો બનાવવાનો અને એનું નામ જગત રાખવાનું, એટલે તમે જગતના ગુરુ. બીજું કોઈ પ્રયત્ન કરવાનો રહ્યો જ નહીં. એક જ ચેલો, એનું નામ જગત, બસ બધું તમે જગતના ગુરુ. જો ભગવાન શંકરાચાર્ય જગત ગુરુ છે અને ભગવાન શ્રી કૃષ્ણ જગત ગુરુ છે, અને તમે ભાગ્યશાળી છો કે બંને દ્વારકામાં છે. શ્રી કૃષ્ણના મંદિરની પાછળ જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ છે. માતાજી રોજ કથા સાંભળવા આવે છે ને ત્યાં જ રહે છે, પીઠમાં જ રહે છે અને ત્યાંથી રોજ અપડાઉન કરે છે. શંકરાચાર્યની પીઠ એટલે જગતગુરુ શંકરાચાર્ય અને જગતગુરુ શ્રી કૃષ્ણ. આપણે બધા ગુજરાતીઓ સૌભાગ્યશાળી છીએ, કેમ કે 4 જ પીઠ છે આખા ભારતમાં અને એમાંથી એક ગુજરાતમાં છે. 4 જ ધામ છે ભારતમાં, એમાંથી એક ગુજરાતમાં છે. 7 જ આખા ભારતમાં મોક્ષપુરી છે, એમાંથી એક ગુજરાતમાં છે. અને આખા ગુજરાતમાં 12 જ જ્યોતિર્લિંગ છે, એમાંથી 2 ગુજરાતમાં છે. અને એક તો તમારું થઈ ગયું, નાગેશ્વર જઈને આવ્યા. એટલે ગુજરાત ભાગ્યશાળી છે. મુખ્ય 7 નદીઓ છે, એમાંની નર્મદા ગુજરાતમાં આવે છે. એટલે ગુજરાતીઓનું ભાગ્ય વિશેષ છે. આપણને ભગવાને વધારે આપ્યું છે. પ્રોબ્લેમ છે. ફોટા બંધ કરો ને બેન, મહેરબાની કરો. હા, ફોટા જોઈ લેજો આરામથી, કોઈ લેવાનું નથી, પડાય નહીં કોઈ. અને એટલે સાંદીપની એવું બોલ્યા છે, શ્રી કૃષ્ણ તમે તો મારી મહિમા વધારી છે. આપ અહીંયા આવ્યા, મારે કોઈ ઈચ્છા નથી, બસ તમે મને બહુ આપ્યું, મારું સન્માન વધાર્યું, કોઈ ગુરુદક્ષિણાની આવશ્યકતા નથી. ભગવાને કહ્યું પણ મારે કંઈક આપવું છે, શું આપી શકું? સાંદીપનીએ ના પાડી એટલે ભગવાન નીકળતા પહેલા ગુરુ માતાને મળવા માટે ગયા. ગુરુ માતાને જઈને પ્રણામ કર્યા અને જ્યારે ગુરુ માતાને પ્રણામ કરીને ઊભા થયા એટલે ગુરુ માતાની આંખમાંથી અશ્રુની ધાર થઈ. આ ગુરુ પત્નીની આંખમાં અશ્રુની ધાર જોઈ અને શ્રી કૃષ્ણ અટકી ગયા. શ્રી કૃષ્ણે કહ્યું, માં શાના માટે રડવું આવે છે? અને ગુરુ માતા એવું બોલ્યા છે કે મારો પણ એક તારા જેવડો દીકરો હતો, આજે જો એ જીવતો હોત તો તારા જેવો હોત, તારા જેવડો હોત. માં દીકરાનું શું થયું એ તો કાંઈ ખબર નથી બેટા, પણ આ દીકરાને કોઈ રાક્ષસ હરી ગયો એટલી ખબર છે. ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો, આ ગુરુ માતાને બીજું તો હું શું ગુરુ દક્ષિણા આપું? કદાચ હું એમના દીકરાને પાછો લાવી શકું. અને ભગવાન શ્રી કૃષ્ણે કીધું, માં ચિંતા ના કરો, મારે આમ પણ ગુરુ દક્ષિણા આપવાની બાકી છે, હું હમણાં જ જાઉં છું, હમણાં પાછો આવું છું. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી ગયા અને સમુદ્રની કિનારે ઉભા રહ્યા અને જોરથી લલકાર કર્યો, આ ગુરુ પુત્રને કોણ લઈ ગયું છે? જરા મને સામે આવ્યો. પાંચજન્ય નામનો રાક્ષસ એ બહાર આવ્યો અને શ્રી કૃષ્ણને કહ્યું, બોલો શું છે? ભગવાન શ્રી કૃષ્ણ અંદર કૂદ્યા, પાંચજન્યની સાથે શ્રી કૃષ્ણનું યુદ્ધ થયું અને શ્રી કૃષ્ણે યુદ્ધમાં પાંચજન્યને મારી નાખ્યો અને ગુરુપુત્રને ત્યાંથી જીવતો કરીને પાછો લઈ આવ્યા. એ પાંચજન્ય જેને ભગવાને માર્યો એ
એ પાંચજન્યમાંથી શંખ બન્યો અને એ શંખ ભગવાનના હાથમાં તમે શંખ જુઓ છો ને એનું નામ જ છે પાંચજન્ય શંખ. ભગવદ ગીતાનો પાઠ કરતા હશો તો એમાં આવે પાંચજન્ય ઋષિકેશો પુડાકેશેન ભારત. ભગવાને મહાભારતના યુદ્ધમાં કયો શંખ વગાડ્યો તો એનું નામ છે પાંચજન્ય શંખ. એ ભગવાન ત્યાંથી ગુરુપુત્રને લઈ આવ્યા, જીવતો કરીને માતાની સામે આમ પ્રસ્તુત કર્યો અને માએ જ્યારે પોતાના પુત્રને જોયો એનું હૃદય ભરાઈ ગયું અને શ્રી કૃષ્ણએ કહ્યું તારો ઉપકાર જિંદગીમાં કેવી રીતે ભૂલી શકું. શ્રી કૃષ્ણએ કહ્યું ઉપકાર નથી, આ તો ગુરુદક્ષિણા છે, ગુરુદક્ષિણામાં હું બીજું શું આપી શકું. ભગવાન ગુરુગૃહેથી પાછા ગયા અને જ્યારે ભગવાન પાછા ગયા આ બાજુ ઘટના એવી ઘટી કે કંસ મરાયો એટલે કંસનો સસરો ઉદ્યત બન્યો. આ કંસની બે પત્નીઓ હતી, એકનું નામ છે અસ્તિ અને બીજી છે પ્રાપ્તિ. આ અસ્તિ અને પ્રાપ્તિ એ બંને જરાસંધની દીકરીઓ છે. એટલે જરાસંધ એ કંસનો સસરો છે. જો જરાસંધ જરાસંઘની લોકો ઘ બોલે છે, ઘ નથી ધ છે. એને જરાસંધ કેમ કહેવામાં આવે છે? જરા નામની રાક્ષસીએ સાંધેલો. સાંધેલો એટલે એ જ્યારે જન્મ્યો ત્યારે બે ભાગમાં આવ્યો. પહેલા એનું ડાબું અંગ બહાર આવ્યું, પછી જમણું અંગ બહાર આવ્યું, એટલે બે ભાગમાં જન્મ થયો. અને જરા નામની રાક્ષસી પ્લાસ્ટિક સર્જરી કરવામાં નિપુણ હતી, એને બોલાવવામાં આવી અને એને સાંધ્યો. એટલે જરાએ સાંધવાના કારણે એનું નામ થયું જરાસંધ. આ જરાસંધને ખબર પડી કે આ કૃષ્ણે મારા જમાઈનો વધ કર્યો છે અને મારી દીકરીઓને વિધવા કરી છે. એટલે જરાસંધ ચઢાઈ કરીને આવ્યો, પણ ચઢાઈ કરીને જરાસંધ આવ્યો એની પહેલા શ્રી કૃષ્ણ રણને વિસ્તાર આપવા માટે કરી અને એ છોડી અને ત્યાંથી રવાના થયા દ્વારકા બાજુ. આ બાજુ ઘટના એવી ઘટી કે જ્યારે ભગવાન અહીંયા દ્વારકામાં પહોંચ્યા, દ્વારકાનું નિર્માણ કર્યું, દ્વારકા સોનાની બની ગઈ. આ બધું જ થયું. મુચકુંદની ગુફામાં ગયા, મુચકુંદની ગુફામાં જઈને બીજાનો વધ કર્યો. આ બધું ભગવાનની આખી લીલાઓ ઘડી છે. હું તો ખાલી ઉલ્લેખ કરી આગળ ઘટના એવી ઘટી કે વિદર્ભ, મહારાષ્ટ્રનો વિદર્ભ નામનો પ્રદેશ છે. આ વિદર્ભના જે નરેશ હતા એમને એક દીકરો એનું નામ રૂકમી અને એક દીકરી એનું નામ રૂકમિણી હતું. આ રૂકમી અને રૂકમિણી એ વિદર્ભ નરેશના સંતાન છે. આ રૂકમણી કોઈ સાધારણ નથી, સાક્ષાત મહાલક્ષ્મી રૂકમણી બનીને આવ્યા છે. અને રૂકમણી એમણે શ્રી કૃષ્ણના ગુણગાન બહુ સાંભળ્યા. શ્રી કૃષ્ણ આવા છે, શ્રી કૃષ્ણે આટલાનો વધ કર્યો, શ્રી કૃષ્ણે આટલાને વરદાન આપ્યા, શ્રી કૃષ્ણે આટલાની રક્ષા કરી, શ્રી કૃષ્ણે આટલા ઉપર કૃપા કરી. એમના ગુણ સાંભળ્યા, એમના વખાણ સાંભળ્યા અને સાંભળી મનોમન રૂકમણીએ નક્કી કર્યું કે આ જન્મમાં લગ્ન કરવાના થશે તો શ્રી કૃષ્ણની સાથે કરી, બીજા સાથે લગ્ન નહીં કરું. મારો પતિ થવાને લાયક એ જ છે, બીજો કોઈ મારો પતિ થઈ શકે નહીં. જો સ્ત્રી છે ને એ મર્દાનગીને વરે છે, વર્ણાંગી વેડાથી નહીં. એને હંમેશા વીરતા ગમે છે. સ્ત્રીના બનવાની ઈચ્છા થાય કે મારો પતિ મારા કરતા સક્ષમ હોવો જોઈએ. એ ક્યારેય એવું ન ઈચ્છે કે મારો પતિ નમાલો હોય, હું કહું એમ કર્યા કરે. ના, એને મનમાં એમ થાય મારો પતિ મારા કરતા હિંમતવાળો હોવો જોઈએ. એટલા માટે કે સ્ત્રી હંમેશા ઈચ્છે છે કે મારી સુરક્ષા કોઈ કરે તો સુરક્ષા કરનાર પતિ જોઈએ. જો પતિ શબ્દ બન્યો છે એ પા ધાતુમાંથી બન્યો છે, પિતા શબ્દ પણ પા ધાતુમાંથી બન્યો છે અને બંનેનો અર્થ થાય છે રક્ષણ કરવું. પા ધાતુનો અર્થ છે રક્ષા કરવી. એટલે તમે જ્યારે બોલો છો ભગવાનના માટે પાહિમામ બોલો છો, ત્રાહિમામ બોલો છો. એ ત્રાહિમામ અને પાહિમામ બંને શબ્દનો અર્થ થાય છે એ પ્રભુ મારી રક્ષા કરો, રક્ષા કરો. એમાં પા ધાતુ છે. અને એટલે સ્ત્રી હંમેશા પોતાથી જે વીર હોય, પોતાથી જે વિદ્વાન હોય, પોતાથી રૂપાળો હોય એવા પતિની ઈચ્છા કરે છે. રૂકમણીએ મનમાં નક્કી કર્યું મારો પતિ તો શ્રી કૃષ્ણ હોઈ શકે, દુનિયામાં બીજા કોઈને હું વરી શકું નહીં. આ બાજુ શ્રી કૃષ્ણના ચારે બાજુના ચર્ચાના કારણે કરી જરાસંધ અને શિશુપાલ આ બંને મૈત્રી કરી. આ શિશુપાલે પોતાનું માંગું રૂકમણી માટે કરીને મોકલાવ્યું કે મારે રૂકમણી સાથે લગ્ન કરવા છે. શિશુપાલની કથા આવતીકાલે તમને કહીશ. પણ આ શિશુપાલે રૂકમણી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને આ રૂકમણીનો ભાઈ જે રૂકમી હતો એને આ પ્રસ્તાવ સુંદર લાગ્યો. એણે કહ્યું
કે આ ચેદી નરેશ એટલે શિશુપાલ સાથે હું મારી બહેનના લગ્ન કરવા માંગુ છું. રૂકમણીએ ના પાડી, હું એની સાથે લગ્ન નહીં કરું. રૂકમીએ કીધું લગ્ન એની સાથે જ કરવા પડશે. શ્રી કૃષ્ણ તો ગોવાળિયો છે, એ રાજા નથી. અને શિશુપાલ તો રાજા છે. મારી બહેનના લગ્ન રાજા સાથે થશે, ગોવાળિયાઓ સાથે નહીં થાય. ભાઈ બહેનની વચમાં સંઘર્ષ થયો. એને ના પાડી, હું નહીં લગ્ન કરું. રૂકમીએ કીધું લગ્ન ત્યાં જ કરવા પડશે, તારું કશું ચાલશે જ નહીં. અને એણે પોતે કંકોત્રી લખી અને બ્રાહ્મણ દ્વારા મોકલાઈ અને શિશુપાલને કહ્યું આ દિવસે લગ્ન નક્કી છે, તમે જાન લઈને આવો. હવે શિશુપાલ સુધી પત્રિકા પહોંચી ગઈ એટલે શિશુપાલને આવવાનું નક્કી થઈ ગયું. લગ્ન સ્થાપિત થઈ ચૂક્યા છે. જાય તો જાય કહા. અને રૂકમણી માટે બહુ મોટી સમસ્યા ઊભી થઈ કે આવી સ્થિતિમાં કરવું શું. એટલે રૂકમણીએ કોઈ રસ્તો ન દેખાતા પોતાના ત્યાં રાજદરબારમાં રાણીવાસમાં અંદર મંદિરમાં પૂજા કરવા રોજ એક બ્રાહ્મણ આવ્યો. જો બ્રાહ્મણોને છેક સુધી જવાની છૂટ હોય છે, રાજાઓના રાણીવાસમાં ગમે ત્યાં બ્રાહ્મણ જઈ શકે, એમના માટે વાંધો નથી. એટલે બ્રાહ્મણ ત્યાં પહોંચ્યો અને રૂકમણીએ એ બ્રાહ્મણ પાસે રોજ પૂજા કરવા બેસતા એટલે કહ્યું મહારાજ એક સહાયતાની જરૂર છે. બ્રાહ્મણે કહ્યું મને આનંદ છે, તમારી સહાયતા કરવાની હોય તો એનાથી વિશેષ આનંદ શું હોઈ શકે. શું આનંદ, શું સમાચાર, શું કહેવું છે, તમારે જે કંઈ આદેશ હોય તે કરો. આદેશ નહીં, મારી વિનંતી છે. બોલે કહો, તમે ચિંતા ના કરો, બેફિકર થઈને કહો. અને રૂકમણીએ કહ્યું હું એક પત્ર લખી આપું છું, તમારે આ પત્ર શ્રી કૃષ્ણ સુધી પહોંચાડવાનો છે. અને રૂકમણીએ પત્ર લખ્યો છે. જો આ દુનિયાનો સૌથી પહેલો નોંધાયેલો લવ લેટર છે. આની પહેલા કોઈ અંકિત થયેલો લવ લેટર મળતો નથી. એક પત્રનો ઉલ્લેખ મળે છે મહાભારતમાં, નળ અને દમયંતીનો. એમાં દમયંતીએ પત્ર લખ્યો એટલી જ વાત મળે છે, પણ શું લખ્યું પત્રમાં એ મળતું નથી. અહીંયા તો આખે આખો પત્ર જ છે. બાજુમાં આટલામાં જ રૂકમણી મંદિર છે. અને રૂકમણી મંદિર જશો ને ત્યાં રૂકમણીનો પત્ર તમે 10 રૂપિયા આપશો એટલે તમને આપશે. 7 શ્લોક છે. અને આ રૂકમણીનો પત્ર લીધો અને પત્ર લઈ અને આ સુદામ્ય નામનો બ્રાહ્મણ શ્રી કૃષ્ણને મળવા માટે નીકળ્યો. એ શ્રી કૃષ્ણને મળવા માટે પહોંચ્યો અને જ્યારે શ્રી કૃષ્ણના મહેલ ઉપર પહોંચ્યો અને કહ્યું કે મારે તાત્કાલિક અવિલંબ શ્રી કૃષ્ણને મળવું છે. શ્રી કૃષ્ણના ત્યાં દ્વારપાલોને સૂચના હતી કે કોઈ પણ બ્રાહ્મણ આવે એને રોકવો નહીં. એ જે કે જો એને કઈ દાન જોઈતું હોય તો પૂછ્યા વગર અમુક રકમ સુધીનું દાન હોય તો આપી દેવું, અને બાકી વિશેષ કામ હોય તો તાત્કાલિક શ્રી કૃષ્ણને જાણ કરવી. અને તાત્કાલિક દ્વારપાલોએ જાણ કરી. શ્રી કૃષ્ણને જાણ થઈ કોઈ બ્રાહ્મણ આવ્યો તો જલ્દી બોલાવો. અને બોલાવવામાં આવ્યો અને બ્રાહ્મણે કહ્યું પ્રભુ એક સંદેશો લઈને આવ્યો છું, એમ કરીને પત્ર શ્રી કૃષ્ણના હાથમાં અને પત્ર શ્રી કૃષ્ણે એમ ખોલ્યો. અંદર 7 શ્લોક લખેલા હતા અને એમાં લખ્યું હતું શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતંતે. હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, શ્રુત્વા ગુણાન, મેં તમારા ગુણ બહુ સાંભળ્યા છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતંતે, મેં તમારા એટલા બધા ગુણ સાંભળ્યા છે અને એ ગુણ સાંભળ્યા પછી હું મનોમન તમને વરી ચૂકી છું. મેં મનથી તમારો સ્વીકાર કરી લીધો છે. મેં એવું નક્કી કર્યું છે કે હું લગ્ન કરીશ તો તમારી સાથે જ કરીશ. તમે શું વિચારો છો મને ખબર નથી, પણ મેં એવું વિચારું છું, મારા મગજમાં જે ચાલે છે, મારો ભાઈ એટલે રૂકમી મારા લગ્ન શિશુપાલ સાથે કરવા માંગે છે અને હું તમારા સિવાય કોઈની સાથે લગ્ન કરવા તૈયાર છું. અને એટલા માટે હું તમને આમંત્રણ આપું છું. જો હંમેશા છોકરા છોકરી ભાગી જાય તો હિંમત છોકરીઓ જ કરે, છોકરાઓ કરતા જ નથી. અને અહીંયા પણ એક થયું, રૂકમણીએ આનાથી શરૂઆત કરી છે અને રૂકમણી એવું કહે છે હું તમને આમંત્રણ આપું છું કે તમે આવો અને મને ભગાડીને લઈ જાઓ. તમે આવો એટલું નહીં, તમે કેવી રીતે આવશો એનો પણ ઉપાય બતાવ્યો. તમારે આવવાનું છે. અને બીજી વાત, હું કોઈ શિયાળિયાનો
શિકાર કરવા તૈયાર નથી. જો શ્રી કૃષ્ણ જેવો સિંહ હોય તો જ મારો આહાર કરી શકશે. બાકી શિશુપાલ જેવા શિયાળિયાના હાથમાં હું નહીં આવું. જો મારા બળજબરીથી લગ્ન શિશુપાલ સાથે કરવામાં આવશે તો હું જીભ કચરીને મારી જાન આપીશ, મરી જઈશ, પણ એની સાથે લગ્ન નહીં કરું. અને શ્રી કૃષ્ણ, હું તમને કહું છું કે જો તમે મારી સાથે લગ્ન ન કરો અથવા ન આવી પહોંચો અને કદાચ મારા લગ્ન આ લોકો કરાઈ નાખે તો હું મારો પ્રાણ આપીશ અને આવતા જન્મે તમારી પ્રતીક્ષા કરીશ. જો બીજા જન્મે તમે નહીં મળો તો ત્રીજા જન્મે પ્રતીક્ષા કરીશ. 100 જન્મ લેવા પડે તો પણ હું બીજા સાથે વિવાહ નહીં કરું, લગ્ન તો તમારી સાથે જ કરીશ. શ્રી કૃષ્ણે પહેલા તો અક્ષર જોયા એટલે ખબર પડી કે ભણેલી ગમેલી તો છે. અક્ષર બહુ સુંદર છે. બીજી વાત, અંદર જે લખ્યું છે, જે સન્માનની ભાષા વાપરી છે એટલે બુદ્ધિશાળી પણ છે. ત્રીજી વાત, એમ લખે છે કે તમારા સિવાય કોઈની સાથે હું સંબંધ નહીં રાખું. એનો મતલબ એવો છે કે એની મારામાં સંપૂર્ણ નિષ્ઠા છે તો જ આવું લખે, બાકી લખે નહીં. ચોથી વાત, એણે કીધું કે મરી જઈશ પણ બીજા સાથે નહીં જવું. એનો મતલબ એવો છે કે હવે હું ન જઉં તો મારી ગણતરી કાયમમાં થશે. એવું પણ આડકતરું કહી દીધું છે. સીધી ભાષામાં નથી કીધું, પણ આડકતરું તો કીધું છે કે સિંહનો જે ભક્ષ છે એ શિયાળિયાઓ લઈ શકતા નથી, અને એટલે જો તમે સિંહ છો તો આવો. એટલે ચોખ્ખી વાત મને આમંત્રણ આપી દીધું છે. અને છેલ્લે જે છેલ્લા શ્લોકમાં લખ્યું છે એ બહુ સરસ વાત લખી, અને એમણે એટલે રૂકમણીએ લખ્યું છે. શું લખે છે રૂકમણી? મહતી દુરસ્તી કુલદેવી યાત્રા. હું તમને રસ્તો બતાડું છું કેવી રીતે મને લઈ જશો. પૂર્વે દુરસ્તી મહતી કુલદેવી યાત્રા. અમારા ત્યાં અમારી પરંપરામાં અમારા કુટુંબમાં એવો રિવાજ છે કે જે દીકરીના લગ્ન થવાના હોય એને લગ્નના પહેલા દિવસે કુળદેવીની યાત્રા એટલે કુળદેવીની પૂજા કરવા માટે જવું પડે. તમે રામાયણ સાંભળ્યું છે, રામચરિતમાનસનો પાઠ કર્યો હોય એમાં પણ આવું જ આવે છે. જનની એટલે સીતાજીને ભગવતીના પૂજન માટે કરીને એમના માતાજી મોકલે છે. ગિરજા પૂજન જનની પઠાઈ આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. અને ભગવતી સીતા એ કુળદેવીના દર્શન કરવા માટે જાય છે. અહીંયા પણ એ જ વાત છે કે અમારા ત્યાં પરંપરા છે કે કુળદેવીના દર્શન માટે જવાનું, અને એ વખતે જ્યારે આ દીકરી કુળદેવીના દર્શન કરવા માટે જાય તો એની સહેલીઓ સિવાય કોઈ પુરુષ એની સાથે હોતો નથી. એટલે ક્લ્યુ આપી દીધો કે મારી સાથે બીજો કોઈ પુરુષ નહીં હોય, અમે ખાલી છોકરીઓ હશું, એટલે તમારે બીજી માથાકૂટ પડવાની જરૂર નહીં પડે. અને ક્યાં આવવાનું એડ્રેસ આપી દીધું, કુળદેવીના મંદિરમાં આવજો, બીજે ક્યાંય આવવાની જરૂર નથી. અને મંદિર ગામની બહાર છે. હવે આખું એડ્રેસ પણ મળી ગયું, કેવી રીતે જવાનું ખબર પડી ગઈ. એમણે સુદામ બ્રાહ્મણને કહ્યું, લે આ દક્ષિણા. શ્રી કૃષ્ણે દક્ષિણા આપી, બ્રાહ્મણને વિદાય કર્યો, અને શ્રી કૃષ્ણ સીધા રથ તૈયાર કર્યો. સારથીની જોરાત તૈયાર કરો, તરત મારવાનું છે અને જલ્દી પહોંચવાનું છે. દોડ શ્રી કૃષ્ણનો રથ તો પવન વેગી જાય કે શ્રી કૃષ્ણ ત્યાં પહોંચ્યા. આ બાજુ શિશુપાલની જાન ત્યાં પહોંચી ચૂકી હતી. અને બારાત આવી એટલે જાન પહોંચી એટલે ગણપતિ પૂજન કરવાનું થયું. શિશુપાલ ગણપતિ પૂજનમાં બેઠો, પણ એનું મન પૂજનમાં નથી, એનું મન રૂકમણીમાં છે. અને પૂજનમાં સહભાગી ન થયો, મનથી રૂકમણી પાસે વાત કરે છે અને બેઠો છે પૂજન. અને પરિણામ એ થયું કે ગણપતિની કૃપાનો ભાગી ન થયો, એટલે જ વિઘ્ન આવ્યું. ટીકાકારોએ લખ્યું છે જ્યારે પૂજનમાં બેઠો, કથામાં બેસો, ગુરુ પાસે બેસો ત્યારે બાકીની પ્રવૃત્તિઓ છોડી એમાં મન લગાવો. પૂજા કરવા માટે બેઠા હોય અને મન બીજે ફરતું હોય, મહેમાનને આવકાર આપવો હોય તો બીજો કોઈ આપશે, આપણું મન પૂજામાં જ હોય. કથામાં બેઠા પછી આપણે બહારનો વિચાર નહીં કરવાનો, મન અહીંયા હોવું જોઈએ. અને શિશુપાલે આ ન કર્યું, અને પરિણામ શું આવ્યું? એ જ વખતે શ્રી કૃષ્ણ ત્યાં પહોંચ્યા. રૂકમણી પોતાની સખીઓ સાથે કુલદેવીના મંદિરમાં પહોંચ્યા. અને સખીઓ સાથે જ્યારે મંદિરમાં પ્રવેશ કર્યો એ જ વખતે શ્રી કૃષ્ણ રથ લઈ અને મંદિરના પટાંગણમાં પહોંચ્યા. આ કુલદેવીની યાત્રા એટલે પૂજા માટે
ભગવતી ગયા અને રૂકમણી આમ અંદર ગયા, પૂજા કરી અને બહાર આવ્યા. શ્રી કૃષ્ણ શું કરતા હતા? અંદર મંદિરમાં પાછળ એટલે મૂર્તિ હોય ને એની પાછળના ભાગે જઈને ઊભા રહ્યા. રૂકમણી અંદર ફર્યા પણ બોલ્યા નહીં, ચૂપચાપ મનોમન પ્રાર્થના કરી. શ્રી કૃષ્ણ જોયા કે છે તો રૂપાળ એટલે વાંધો નથી, લાયા પછી તકલીફ થાય એવું ના થવું જોઈએ, પહેલા તો વિચાર કરો એટલે હજુ ટાઈમ છે. દેખાવમાં તો બહુ રૂપાળા છે, કેમ કે પત્રમાં એ ખબર ના પડે કે કેટલી રૂપાળી છે. પત્રમાં બાકી બધી ખબર હતી પણ હવે ખબર પડી કે રૂપાળા પણ છે, ગોરા કે કાળા કે જે કઈ છે આપણે યોગ્ય છે. પણ અવાજ સાંભળ્યો નથી એટલે પાછળ જઈને ઊભા રહ્યા કે કદાચ હમણાં માતાજીની સ્તુતિ કરશે એટલે અવાજ સાંભળવા મળશે કે રૂપાની ઘંટડી જેવો છે કે વાસણ ઘસતા હોય પતરાનો અવાજ આવે એવો છે, એ પછી ખબર પડે. પણ રૂકમણી બોલે ચૂપચાપ મનોમન સ્તુતિ કરી. શ્રી કૃષ્ણ વાત બોલતી ન કરે, નારાયણને ગુંગી હોય તો, હા બોલતી જ ના હોય તો. અને ભગવાન ગયા પોતાના રથમાં બેઠા અને એટલામાં રૂકમણી ત્યાં આવ્યા. ભગવાને આમ હાથ લાંબો કર્યો અને જેવો હાથ લાંબો કર્યો એક હાથથી પકડી અને રૂકમણીને અંદર લીધા. અને રૂકમણી જેવા બેઠા એટલે ભગવાને આમ રથને હાથ લીધો અને ભગવાન ત્યાં રથ લઈને ચાલવા લાગ્યા. અને જેવો પણ આમ રથ જો ઉપડવાની શરૂઆત કરે છે એટલે ધીરે ધીરે ચાલતો હતો. હવે ભગવાનનો રથ તો પવન વેગે જાય એટલે ભગવાને આમ રથની રાખ ખેંચવાની હતી એની પહેલા રૂકમણીને કીધું સાચવીને બેસજો, એટલે ત્યાં પડી ના જાવ એમ, સાચવીને બેસજો. અને બીજી વાત કે કાંક વાત કાઢો તો બોલે તો ખબર પડે કે આ ગુંગી નથી, તને ખબર કેવી રીતે પડે? એટલે ભગવાને કીધું સાચવીને બેસજો. અને રૂકમણીએ ટૂંકો જવાબ આપ્યો, મારા બાપના ઘરે રથ છે. મેં કઈ પહેલે નથી જોયું એટલે મને કઈ સાચવીને બેસજો એટલે શું? મારા બાપના ઘરમાં રથ છે. શ્રી કૃષ્ણે કીધું તો બોલે તો છે પણ ઘણી ચાલાક છે, તો ઓછી નથી બોલતી, વધારે બોલે છે. હા નહીં તો લઈ ગયા પછી ખબર પડે કે નાકમાં બોલે છે, દુનિયામાં બોલતી તેની પછી તકલીફ પડે. નાક પર બોલતી હોય તો કેવી તકલીફ થાય? એના કરતા હવે ખબર પડી બોલે તો છે. પણ આવો જવાબ આપ્યો એટલે શ્રી કૃષ્ણે એકદમ રાસ ખેંચી અને જોરથી છલાંગ મારી અને ભગવાનના ઘોડાઓ દોડવા લાગ્યા. અને એટલા વાયુ વેગે ભગવાનના ઘોડાઓ દોડ્યા કે રૂકમણીનું અડધું શરીર રથમાંથી બહાર નીકળી ગયું અને એમ થયું કે રૂકમણી પડી જશે. અને જેવું લાગ્યું કે રૂકમણી પડી જશે એટલે ભગવાને એક હાથથી રૂકમણીનો હાથ પકડ્યો અને જોરથી આમ ખેંચ્યા અને રથમાં બેસાડ્યા. આ બાપનો રથ નથી, તારા બાપના ઘરે રથ કરવો પડે. 1857 નું મોડલ, આ તો 2022 નું મોડલ છે. એટલે આ રોપ કરવો તો પહેલા દિવસે કરાવી લો, હવે રોપ કરવા જાવ તો ના થાય, પહેલા જ ચમત્કાર દેખાડવો. ભગવાન કીધો બાપનો રથ નથી, હાથ બેસવાનું, પકડી રાખવાનું. અને રૂકમણી બેઠા, ભગવાન વાયુવેગથી ઘોડાઓ લઈને રવાના થયા અને ભગવાનના ઘોડાઓ દોડવા લાગ્યા. આ બાજુ સખીઓ જઈને સમાચાર આપ્યા કે રૂકમણીનું હરણ થયું છે. અને જેવા સમાચાર મળ્યા એટલે શિશુપાલ મંડપમાંથી ઊભો થયો અને શિશુપાલે કહ્યું શું થયું? જરાસંઘ, તને હું કહેતો તો પહેલો કે આ પહેલાથી બધી સુરક્ષા કરીને રાખો. અને જોયું તારી મારી નજર સામે પેલો લઈને ભાગે, ચાલ પાછળ. અને જરાસંઘ અને શિશુપાલ એમની પાછળ પડ્યા. એટલું નહીં, રૂકમી પણ સાથે જોડાયો અને ત્રણેય લોકો શ્રી કૃષ્ણનો પીછો કરીને જવા લાગ્યા. શ્રી કૃષ્ણનો રથ આગળ જાય છે, આ ત્રણેય જણા પાછળ ચાલે છે. દોડમ દોડ એ રથ આગળ જવા લાગ્યો. આ બાજુ ઘટના એવી ઘટી કે બલરામજીને ખબર પડી કે શ્રી કૃષ્ણ ગયા છે. એટલે બલરામજીએ પૂછ્યું શ્રી કૃષ્ણ ક્યાં ગયા? એટલે પેલા કીધું એ ખબર નથી, પણ સારથીને એવું કીધું કે તાત્કાલિક રથ તૈયાર કર, જલ્દી જવું છે. એટલે બલરામે કીધું તો આપણો રથ તૈયાર કરો, નક્કી કાંક આમ ભરીને આવ્યો છે તો જ તકલીફ થાય. આણે કાંક તૈયારી કરી રાખી છે એટલે આપણે જલ્દી પાછળ ભાગો. એટલે બીજો રથ તૈયાર કરીને બલરામજી પાછળ ભાગ્યા અને શ્રી કૃષ્ણને સામેથી આવતા જોયા. બલરામે કીધું રથ ઉભો રાખો, પેલો રથ આપણો જ આવે છે. શ્રી કૃષ્ણનો રથ આવ્યો, સાથે રૂકમણીને જોયા. બલરામજી સમજી ગયા કામ પૂરું થયું, યુદ્ધ કરવાનું છે. શ્રી કૃષ્ણને બેસાડ્યા. શ્રી કૃષ્ણને બલરામ, હવે શ્રી કૃષ્ણને કીધું યુદ્ધ હું કરીશ, તું આને હાચવ. એટલે રૂકમણીને હાચવ, યુદ્ધ હું કરીશ. અને બલરામ સામે ઉભા રહ્યા અને એની સામે રૂકમી, શિશુપાલ અને જરાસંઘ ત્રણેય જણાએ યુદ્ધ કર્યું. અને યુદ્ધ કરતા કરતા એક સમય એવો આવ્યો કે આ બધાને ગભરામણ થઈ અને જરાસંઘ શિશુપાલની પાસે ગયો અને કહેવા લાગ્યો, શિશુપાલ યુદ્ધ બંધ કરીને આપણે જતા.
શિશુપાલે કીધું આવી કેવી વાત કરે છે? પહેલા તો કહેતો હું બેઠો છું, મારા કોઈ લઈ જાય, કૃષ્ણની શું તાકાત છે? અને હવે એમ કહે છે પાછા જતા રહીએ. જરાસંઘે કીધું જો ભાઈ, जिंदा रहेगा नर तो फिर बसाएगा घर. જો જીવતા રહેશો તો બીજી મળશે. આ તો ગઈ અને હવે આ પ્રાણ જશે. એના કરતા હાથવીને પાછો જા, આવતા વર્ષે નવી હોશું, આના કરતા હારી આવશું, તું ચિંતા ના કર. એમ કરીને શિશુપાલને મનાઈને લઈ ગયો. પણ રૂકમીએ ના પાડી, હું પાછો નહીં આવ્યો. અને રૂકમીએ સંકલ્પ કર્યો કે જો આને હરાઈ અને જો પાછી ના લઈને આવ્યો મારી બેનને શ્રી કૃષ્ણના હાથમાંથી, તો હું નગરમાં પ્રવેશ નહીં કરું. એને પ્રતિજ્ઞા કરી. હવે શ્રી કૃષ્ણની સામે યુદ્ધ થયું અને ભગવાન શ્રી કૃષ્ણે રૂકમીને પકડ્યો, પકડીને બાંધ્યો, બાંધીને લઈ આવ્યા. ભગવાને આમ ખડક કાઢ્યું અને એના ઉપર પ્રહાર કરવાની તૈયારી કરી. એટલે બલરામજી વચ્ચે આવ્યા. બલરામજી શ્રી કૃષ્ણ એને મરાવી નાખ્યો. જો આ દુશ્મન નથી, હવે આ તારો સાળો છે, હવે આનો વધ ન કરાય. હવે તો આપણે સંબંધી થયા. આ એની અક્કલ નથી, એને જે કંઈ કર્યું અને હતું એ પતી ગયું, પણ એને જીવતો છોડાય, એનો વધ ના થાય. શ્રેષ્ઠ કીધું મોટા ભાઈ તમારી જે આજ્ઞા હોય એવું જ થશે. અને રૂકમીને છોડી દીધો અને રૂકમીનું મુંડન કરાવી અને કાઢી મૂક્યો. આ રૂકમી ગયો, પણ રૂકમીએ પોતાના નગરમાં પ્રવેશ ન કર્યો. એણે પોતે આખું કૌંડિન્યપુર નામનું નવું નગર વસાયું અને ત્યાં રહ્યો, પણ વિદર્ભમાં ગયો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીને લઈને આવ્યા. દ્વારકાની બાજુ આવતા આવતા અહીંયાથી તમે સોમનાથ જાઓ એટલે અહીંથી આગળ પોરબંદર અને એના પછી માધોપુર નામની જગ્યા છે. એ માધોપુરમાં ભગવાન રૂકમણીને લઈને આવ્યા. અહીંયાથી બલરામજી સામે આવ્યા. પછી તો બધા લોકોને ત્યાં બોલાવવામાં આવ્યા. માધોપુરમાં મોટો મંડપ રચાવવામાં આવ્યો અને માઘ સુદ પાંચમ એટલે વસંત પંચમીના દિવસે ભગવાનના રૂકમણી સાથે વિવાહ થયા. આ રૂકમણીના વિવાહની ત્યાંથી ભગવાનના વિવાહની શરૂઆત થઈ. બોલે કૃષ્ણ કનૈયા